મને વર્જિન છોકરી જોઈએ. ફેમિલીઝની કેવી ડિમાન્ડ હોય છે? એ લોકો કઈ વિયર્ડ ડિમાન્ડ્સ કરતા હોય છે તમારી જોડે? ઘણીવાર અમને લોકોને નવાઈ લાગે કે એ લોકોને વર્કિંગ બી જોઈએ છે અને હાઉસવાઈફ બી જોઈએ છે. હા, એટલે મજૂર જોઈએ છે એમને. આનાથી કે છોકરીઓના મગજ ખરાબ કઈ રહે છે? છોકરાઓએ કેપેબલ બનવાની જરૂર છે. છે. એ લોકોએ વધારે કમાવાની જરૂર છે, તો એમને સામે સારી છોકરીઓ મળી શકશે. વાઈફ હસબન્ડ કરતા વધારે કમાતી હશે ને હા. તો એનો મેલ ઈગો હર્ટ થશે જ. થશે પણ થશે. એને પાછો ટર્મ આપી દીધો કે આ સ્લીપિંગ ડાયવોર્સ છે. હમ એટલે ડાયવોર્સ નહીં, હમ પણ હસબન્ડ વાઈફ અલગ સૂતા હોય ફોર હમ એન નંબર ઓફ રીઝન. હા રીઝન કોઈ પણ હોઈ શકે, પણ સપોઝ કે હસબન્ડ સ્નોર કરે છે કાં તો વાઈફને કદાચ ફૂલ એસી જોઈએ છે, હસબન્ડને નથી જોઈએ, નથી જોતું. વાઇસ હા. વર્સા. ગમે તે હોઈ શકે, ઓકે ધેટ્સ અ નોર્મલ થિંગ કે અલગ સૂતા હોય. એ ભાઈ છોકરો ત્યાં રહેતો હોય, બરાબર છે, લગ્ન કરીને લઈ જાય અને પછી ત્યાં જઈને કીધું કે હું તો ગે છું. ઓ માય ગોડ. બોયઝ બરોડા, રાજકોટ, સુરતની છોકરીઓને એક્સેપ્ટ નથી કરતા. ઓ પણ હજી પણ મારવાડીમાં આ કલ્ચર છે કે લોકો ડાવરી નથી માગી રહ્યા, બટ પૈસા બધા ખર્ચો કરશે છોકરીના પેરેન્ટ્સ, પણ જે પણ વેન્ડર્સ છે એ બધું ડિસાઇડ કરશે છોકરાવાળા. વાહ. સ્પેશિયલી એ વેબસાઇટ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે બનાવવામાં આવી છે. ઓહ. અને છેલ્લા 2-3 વર્ષમાં એમાં ફિમેલ યુઝર્સમાં લગભગ 400% જમ્પ આવ્યો છે. કેમ કે કોર્ટે તો કહી દીધું કે એક્સ્ટ્રા મેરિટલ અફેરથી એ કોઈ ગુનો નથી થતો ભાઈ. એટલે તમે જ્યાં માફ આવે ત્યાં મજા કરી શકો છો. છોકરીએ તો સહન કરવાનું જ. હા થોડું ઘણું પણ જે થાય તો શું થયું બેટા, આપણે થોડું હા, સહન કરી લેવાના. આપણે સ્ત્રી છીએ. હા, આવું કહેવામાં આવે કે ભાઈ તું તો સ્ત્રી છે, તારે તો આટલું કરી જ લેવાનું. કરી જ લેવું છે. આ sentence બીકોઝ કેટલું આપણામાં hurt કરે. સહન શક્તિ વધારે છે ને, એનો મતલબ એવો નથી કે આપણે જ સહન કરવું જોઈએ. Yes. નમસ્તે. આજે આપણે એક અલગ જ પોડકાસ્ટ લઈને આવ્યા છીએ. આજે આપણી જોડે છે માનસી શાહ, જે એક મેટ્રિમોનિયલ એક્સપર્ટ છે. હા, એ લોકોના લગ્ન કરાવે છે. પણ આજકાલ લગ્નમાં ઘણી બધી પ્રોબ્લેમ જોતા હોય છે. ઇવન ઓનલાઈન પણ લોકો જોડે બહુ ફ્રોડ થતા હોય છે. તો આજે એમને આપણી જોડે મેટ્રિમોનીને લઈને કે ઓનલાઈન ઓફલાઈન તમે મેરેજ કરતા હોય, કેવા માંગા હોવા જોઈએ, આ બધાને લઈને બહુ જ સારી ડિટેલ શેર કરી છે. છોકરાઓએ, છોકરીઓએ શું ધ્યાનમાં રાખવું જોઈએ, મા બાપે શું ધ્યાનમાં રાખવું જોઈએ, કેવા કેવા ફેમિલીઝ તમને ખબર ના હોય, એવા એવા માંગા તમને મળી જતા હોય અને પાછળથી પછતાવો થાય, એવું ના થાય તમારી જોડે. એટલા માટે આજનો પોડકાસ્ટ તમારે જોવો ખૂબ જરૂરી છે. અને એ બધા જ જોડે શેર કરજો જેમના ફેમિલીમાં કોઈના મેરેજ થવાના હોય કે જે પોતે મેરેજ કરવા માંગતા હોય. તો ચાલો મળીએ માનસીબેનને. નમસ્તે માનસીબેન. નમસ્તે. સ્વાગત છે તમારું. થેન્ક યુ. સૌથી પહેલા જેમ કે તમે 2013થી આ ફિલ્ડમાં છો, લગભગ 12 વર્ષથી આમાં કામ કરો છો અને 8 વર્ષથી તમારું પોતાનું જ મેટ્રિમોનિયલ તમારી ઓફિસ છે, જે માનસી શાહના નામથી જ છે. હા. તો આ કરવા પાછળનું તમારું રીઝન શું હતું? મારું પોતાનું સ્ટાર્ટ કરવા પાછળ તો મારી ડોટર એક રીઝન હતી. એના પહેલાં હું મેટ્રિમોની એક કંપનીમાં કામ કરી રહી હતી, જે ઓનલાઈન વેબસાઇટ છે. ઓકે. એમાં મેં 6 વર્ષ કામ કર્યું અને પછી 2017માં મારી ડોટર બોર્ન થઈ. એટલે પછી મારા માટે પોસિબલ નહોતું કે હું 9 to 5 જોબ કરું. સો ને ત્યાં સુધી મારો એક્સપિરિયન્સ પણ સારો થઈ ગયો હતો, એટલે મેં પછી મારું પોતાનું સ્ટાર્ટ કર્યું. પણ આજનું લાઈક મને આ ક્વેશ્ચન જે બહુ ફેસિનેટ કરે કે આજના મેરેજમાં, લાઈક જે મેરેજ માટે જોતા હોય, 25 વર્ષનું છોકરો કે છોકરી હોય અને 35 વર્ષનો છોકરો કે છોકરી હોય, એમની ડિમાન્ડમાં કેટલો ફરક હોય છે? જો હવે 25 વર્ષના કોઈ છોકરો કે છોકરી હોય ને, તો એના માટે શું ઇમ્પોર્ટન્ટ હોય? લુક્સ ઇમ્પોર્ટન્ટ હોય કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બી ઇમ્પોર્ટન્ટ હોય છે. પણ જ્યારે 35 વર્ષનું કોઈ હોય ને, તો એના માટે કમિટમેન્ટ ઇમ્પોર્ટન્ટ હોય. કેટલું એકબીજાને સમજી શકે છે એ લોંગ ટર્મ એ લોકો કમિટમેન્ટ વધારે એક્સપેક્ટેશન રાખતા હોય છે. બિકોઝ ઓલરેડી એ લોકોને એક્સપિરિયન્સ ખરાબ કદાચ થઈ ગયા હોય એટલા ટાઈમ સુધીમાં. એટલા માટે એ ડિફરન્સ આવે છે. પણ આજના ઝેન્ઝીઝમાં શું એમની ડિમાન્ડ કેવી હોય છે? કે વિયર્ડ ડિમાન્ડ હોય ઝેન્ઝીની કે એ વધારે બેટર અન્ડરસ્ટેન્ડ કરે? હા, એટલે જેન્ઝીઝ અત્યારે ક્લિયર તો છે જ કે એ લોકોને શું જોઈએ છે. પણ પ્રોબ્લેમ એ છે કે એ લોકોની ડિમાન્ડ વધારે પડતી હાઈ પણ છે. એક્સપેક્ટેશન હાઈ છે. પોતાને કોઈ પણ જગ્યાએ એમને કોમ્પ્રોમાઇઝ કહી શકો કે એડજસ્ટમેન્ટ કહી શકો, એ કરવાની એ લોકોની જરાક પણ તૈયારી નથી હોતી. સો એ થોડુંક પ્રોબ્લેમેટિક લાગે છે અમને. એઝ અ મેચ મેકર અમને એ ચેલેન્જ આવે છે. બરાબર છે. તો તમને આ બધામાં કોઈ વિયર્ડ ડિમાન્ડ આવી છે?
કે કોઈ એવી આવી તમને એવું થાય કે આવી ડિમાન્ડ આવી છે, એવું થયું છે કોઈ દિવસ? હા, એટલે થોડા વખત પહેલાંની જ વાત છે. એ હમ. છોકરો ડૉક્ટર હતો ઓકે. અને સાથે એને કર્ણાટકી મ્યુઝિકનો નો બહુ શોખ જ છે. શોખ હા, હતો. ઓકે. બરાબર છે? તો હવે એને એવું મેચ જોઈએ જે મેડિકલ ફિલ્ડમાં હોય હમ. અને પ્લસ મ્યુઝિક છે, ક્લાસિકલ ડાન્સ છે, એમાં પણ ઇન્ટરેસ્ટ હોવો જ જોઈએ. હવે કીધું આ બે વસ્તુ ઓપોઝિટ છે. બિકોઝ બિચારી જનરલી છોકરીને ટાઈમ જ હા, ક્યાં હોય? એટલે જનરલી ડૉક્ટર્સમાં એવું હોય કે એ લોકો બહુ જ બિઝી હોતા હોય છે. હા, એટલે એ લોકો કશું એક્સ્ટ્રા કરી નથી શકતા એમ. બિલકુલ, બિલકુલ. સો આ બે વસ્તુ મેચ કરવું અમારા માટે તો ડિફિકલ્ટ હતું. ઓફકોર્સ. પણ આમ જેમ તમે વિયર્ડ એક્સપિરિયન્સ કીધા એમ હમ. ફેમિલીઝની કેવી ડિમાન્ડ હોય છે? એ લોકો કઈ વિયર્ડ ડિમાન્ડ કરતા હોય છે તમારી જોડે? ફેમિલીઝની તો જો છોકરાનો ફેમિલી હોય હમ. તો એ લોકોની એવી ડિમાન્ડ હોય કે ઘણીવાર અમને લોકોને નવાઈ લાગે કે એ લોકોને વર્કિંગ બી જોઈએ છે અને હાઉસવાઈફ બી જોઈએ છે. હા, હવે બે વસ્તુ પોસિબલ નથી. એટલે મજૂર જોઈએ છે એમને. કે એવું પૈસા બી કંઈ કમાવીને લાવે ને હા, ઘરમાં બી કામ સો કરે. એ વસ્તુ પોસિબલ નથી કે જો હમ. વિયર્ડ અગર ડિમાન્ડ હોય તો આ વસ્તુ એક વિયર્ડ કહેવાય કે તમને વર્કિંગ બી જોઈએ છે અને ઘરનું બી કામ કરે, તો ડેફિનેટલી આ વસ્તુ હમ. પોસિબલ નથી કોઈના પણ માટે. એટલે આઈ થિંક આના પરથી એવું સમજાય છે કે હજુ પણ સમાજ ત્યાંનો ત્યાં જ છે. હા, આપણે ત્યાંથી ઘણી આગળ વધ્યા નથી. હા એક સ્ત્રીને તમે એવી જ રીતે જુઓ છો કે એ તમારા ઘરમાં કામ કરવાવાળી છે. હા, પણ અને એમાં ઘણું બધું હવે ચેન્જ થયું છે. હમ. આવું વિચારવાવાળા 20% ફેમિલીઝ હશે, યસ. 80% ચેન્જ થયા છે હવે. હમ. સો એ ચેન્જ હવે જોવા મળે છે. પણ તોય મોસ્ટલી સમાજમાં આપણે જોઈએ તો એવું જ હોય છે કે લેડીઝ હોય એ ઘરનું કામ પણ હા, કરતી હોય અને લાઈક વર્ક બહાર બી જોબ કરે. પણ કરતી હોય કે યસ. હસબન્ડ ઘરે આવે હા, ઓબ્વિયસલી તો થાકીને એને આપણે ચા પાણી કે આપીએ અને એ હા, શાંતિથી બેસે. બેસે. પણ જ્યારે સ્ત્રી ઘરે આવે હા, ત્યારે સ્ત્રી સીધી એને રસોડામાં કામ જતી પરથી હોય. આવીને પાછું કામ પર જવાનું છે. હા, એટલે કામ પરથી આવીને પાછી કામવાળી કામ. કામવાળી સિરિયસલી મને ઘણીવાર એવું લાગે ને કે હાઉસવાઈફ છે ને એ બ્લેસ્ડ છે. ઓફ એ લોકો કોર્સ. સુખી છે. એક જ કામ કરવું પડે છે. એક જ કામ. યસ. આપણે તો એક વર્કિંગ લોકો હા, બેઉ કામ કરે છે. યસ. યસ. એટલે કામ બહાર જઈને બી કામ કરો, પૈસા કમાવાનું બી તમને ટેન્શન હોય અને ઉલટાનું હા, ઘરનું પણ ટેન્શન હોય ઘરનું કે બી. ઘરમાં આ બાકી છે, પેલું બાકી છે. એટલે એ તો છે. એટલે વર્કિંગ ટફ માટે છે. તો ઉલટું વધારે ટફ છે. હમ. એવું નથી. લોકોને એવું લાગે છે કે ઘરની બહાર જાય છે એને શું કરવાનું છે. હા, એને તો મજા બટ જ છે. આપણું માઇન્ડ ઘણીવાર ઇવનિંગના 5 વાગે ને એટલે આપણું હમ. માઇન્ડ ઘરે જાય પછી બિલકુલ, કે હવે બિલકુલ. શું ડિનર બનશે. ભલે તમારી પાસે કુક હોય બટ હમ. તમારે બધું મેનેજ તો કરવું જ પડે ને. બિલકુલ. એ છે. એટલે સ્ત્રી માટે હજુ 80% એનું એ જ છે. યસ. 20% ચેન્જ થયું છે. ચેન્જ થયા છે. પણ હજુ એનું યસ. એ જ આપણે જોઈ રહ્યા છીએ. હોપફુલી નિયર ફ્યુચરમાં ચેન્જ ચેન્જ થાય. થાય. યસ. એટલે પોસિબલ છે. પણ આ અત્યારના જે છોકરા કે છોકરીઓ છે એમને તમારે એડવાઇસ કંઈ કરવું હોય કે જ્યારે તમે પાર્ટનર સિલેક્ટ કરતા હોય ત્યારે તમારે આ ભૂલો તો બિલકુલ ના કરવી જોઈએ. જે ભૂલો કરતા હોય છે લોકો એ કઈ કઈ ભૂલો છે? હવે લાઈક જો છોકરી માટે હું કહું કે જ્યારે છોકરી પોતાના માટે મેચ શોધતી હોય તો એમણે સૌથી પહેલાં તો જોવું જોઈએ કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેટલી છે. બિલકુલ. અત્યારે લોકો એવું કહે છે કે પૈસા કંઈ નથી, પણ હું પર્સનલી એવું બિલીવ કરું છું કે જો પૈસા નહીં હોય ને તો તમારી લાઈફ સારી નહીં જ ચાલે. બિલકુલ, બિલકુલ. એ 100% શ્યોર છે. સો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, પછી ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે, છોકરાનો નેચર કેવો છે, આ 3 વસ્તુ એવી છે કે જેમાં તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો. એટલે જો છોકરાનો નેચર ગમે તેટલો સારો હશે પણ ફાઇનાન્શિયલી એ સ્ટેબલ નહીં હોય તો એ લોંગ ટર્મ સર્વાઈવ નહીં કરી શકો તમે એમના સાથે. હા, એ તો એ જ છે. પેલું ઇંગ્લિશમાં બી કહે છે ને બેન, પોવર્ટી નોક્સ ધ ડોર, લવ યસ. ફ્લાઇઝ અવે વિથ ધ વિન્ડો. ઓફકોર્સ, એટલે ઓફકોર્સ. એ જ્યારે ગરીબી તમારી આવે ને ત્યારે એ પ્રેમ પણ હા, જતો રહેતો હોય. ટ્રુ. મહાદાન છે. ખાલી બે હા, 4% લોકો એવા હશે કદાચ જે હા, હા. ગરીબીમાં પણ જોડે જીવી લેતા હશે. જીવી લેતા પણ હોય. આઈ થિંક મોટા ભાગે તો એ જ છે કે પૈસા ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. હા, બિલકુલ, ઇમ્પોર્ટન્ટ બિલકુલ. છે. એના વગર તો ચાલે જ નહીં હવે, કારણ કે પૈસા નહીં હોય ને તો તમારો લવ તો રહેશે, એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ એ પછી તમે એના સાથે કેટલો ટાઈમ સર્વાઈવ કરી શકશો. શકો છો. હા. એટલે વી આર નોટ સેઇંગ કે ખાલી પૈસા એકલા ઇમ્પોર્ટન્ટ છે. હા, ઓફકોર્સ. હા, એટલે પણ બે એવું બી નથી વસ્તુ છે. કહેતા કે કરોડપતિ જોઈએ માણસ. હા, હા. પણ થોડી એટલીસ્ટ છોકરામાં દમ હોવો જોઈએ કે એ હા. આગળ વધી શકે, પોતાની રીતે કોઈ બી ફિલ્ડમાં આગળ વધી શકે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અત્યારે. એટલીસ્ટ 50,000-60,000 કમાતો હોવો જોઈએ અને એટલું જ હા. જો ગર્લ્સ પણ સામે કમાતી હોય તો આઈ થિંક કમ્ફર્ટેબલ એક યસ, લાઈફ તમારી કમ્ફર્ટેબલ થઈ શકે. લાઈફ રહી શકો હા, તમે. પણ એ પછી એવું એક્સપેક્ટેશન રાખવું કે છોકરો જ કમાય ને એ કરોડો રૂપિયા કમાય અને હું એના પર મજાક કરું એવું એ પ્રોબ્લેમેટિક છે એમાં. યસ. એટલે આવું ચાઇનામાં થયેલું હા. કે એમની ત્યાં છે ને ડ્રામાસ છે, આપણે જે સિરિયલ બનાવે છે સિરીઝ,
કન્ટિન્યુઅસ એવી બનાવતા ગયા ને લોકો કે હા રીચ છોકરો હોય, સીઈઓ હોય, બહુ હા બધી કંપનીનો માલિક હોય અને ગરીબ છોકરી હોય કાં તો એની સેક્રેટરી હોય, હા એની જોડે લવ થઈ જાય અને પછી મેરેજ કરે. કરે અને આવું બહુ જ બધું 2-4 વર્ષ સુધી ચાલ્યું ને, ચાલે હા ત્યાંની ગવર્મેન્ટે એ ડ્રામા બેન કરી દીધા કે ઓ હવે સીઈઓ અને ગરીબ છોકરીવાળા ડ્રામા તમે નહીં બનાવો. આનાથી કે છોકરીઓના મગજ ખરાબ થઈ રહ્યા ખરાબ છે થઈ રહ્યા છે કે અમારે હા ખાલી બ્યુટીફુલ દેખાવાનું છે અને કોઈ બી સીઈઓને અમારે ફસાવાનું છે. એટલે આવું ગવર્મેન્ટે ઇન્ટરવીન કરી અને ઇન્ટરવેન બંધ કરે કરાવવું ટ્રુ પડ્યું. ટ્રુ ટ્રુ પણ અત્યારે છે ને પ્રોબ્લેમ એવો છે કે છોકરાઓ કરતાં છોકરીઓ બહુ જ કેપેબલ છે. યસ, એ પણ છે. તમે જુઓ અત્યારે મારા પાસે પણ જે બાયોડેટાસ આવે છે ને હમ એમાં મોસ્ટલી મારા પાસે બિઝનેસ ક્લાસ ફેમિલીઝ છે હમ બરાબર છે. હમ એવા 10% હશે કે જે લોકો વર્કિંગ ક્લાસ ફેમિલીઝ છે. ઓકે. સો એમાં જે છોકરીઓ છે ને એના મિનિમમ પેકેજીસ યરલી 25-30 lakhs તો મિનિમમ પેકેજ છે. ઓ નાઇસ. સો અત્યારે છોકરાઓએ કેપેબલ બનવાની જરૂર છે. છે એ બિલકુલ. લોકોએ વધારે કમાવાની જરૂર છે તો હમ એમને સામે સારી છોકરીઓ મળી મળી શકશે. શકે. અને આઈ નહીં તો થિંક જ્યારે એ ઇમ્બેલેન્સ ઇવન સ્ત્રીમાં એવું હોય કે હમ આપણા કરતા આપણો હસબન્ડ વધારે કમાતો હોય ને તો આપણે બહુ હમ પ્રાઉડ ફીલ કરીએ યા કે ઓ મારો હસબન્ડ ટ્રુ વધારે કમાય છે. ટ્રુ પણ એ જ જગ્યાએ જ્યારે છોક સ્ત્રી પુરુષ કરતા એટલે કે વાઈફ હસબન્ડ કરતા વધારે કમાતી હશે ને હા તો એનો મેલ ઈગો હર્ટ થશે જ. થશે થશે અને એ સહન નહીં ભલે 100% કહેશે નહીં પણ અમુક હા ટાઈમે હા એ બહાર આવશે જ બહાર આવે છે. કે ભાઈ મારી વાઈફ મારાથી વધારે. અને બહાર લોકો જ્યારે આવું કહેતા એ હમ સાંભળે ને ત્યારે હમ એનો ઈગો વધારે વધારે હર્ટ હોટ થશે થાય યસ. કે ભાઈ આવું કેમ. એટલે આ છોકરાઓ માટે સાચી સલાહ છે કે ભાઈ તમારે પણ એની થોડું કેપેબલ કમ્પેરમાં બનવું યસ જોઈએ અને ભણવામાં બી જો તમે જો કોઈ બી ફિલ્ડમાં અત્યારે છોકરીઓ બધામાં આગળ છે. બિલકુલ બિલકુલ. સો એટલે એ લોકોને મિસમેચ એમાં મળે છે કે એ પોતે જેટલા કેપેબલ છે એવા સામે મેચ નથી મળતા. યસ યસ યસ. સો ત્યાં આગળ થોડું મિસમેચ અત્યારે થઈ રહ્યું છે કે થઈ છોકરીઓ વધારે સારા ફેમિલીની ફાઇનાન્શિયલી સ્ટેબલ એ બધામાં તમને છોકરીઓ જ દેખાય છે. હા. અમને છોકરાઓ ઓછા મળે છે એવા. ઓકે. સો તો એ આ થોડું ડિફિકલ્ટ છે છોકરીઓ ડિફિકલ્ટ માટે. છે યસ. હવે આ સલાહ તમે છોકરીઓ માટે તો આપી. છોકરાઓ હા માટે તમે શું એડવાઇસ આપશો કે ભૂલ ના કરવી જોઈએ? છોકરાઓ માટે છે ને જો અત્યારે પહેલી વાત તો એ છે કે એ લોકો બહુ જ લુક્સને ઇમ્પોર્ટન્ટ આપે છે. કે બોયઝ ઓલવેઝ પહેલાં ઇમ્પ્રેશન હોય કે ફોટોઝ કેવા છે કેવા છે હા. એ બધું એ લોકો પહેલાં જોવે છે. તો અમે ઓલવેઝ એવું કહીએ કે તમે ફોટો કરતાં પર્સનલી તમે મળો. મળીને તમે જુઓ કે છોકરી નેચર કેવો છે એનો, કેવો છે યસ. કેટલી સ્માર્ટ છે છોકરી, એ બધું તમે પર્સનલી મળશો તો જ તમને આઈડિયા આવશે. એટલે લુક્સ કરતાં તમે લોંગ ટર્મ શું ઇમ્પોર્ટન્ટ છે કે છોકરીનો નેચર કેવો છે, એ ફેમિલી સાથે કેટલું સારી રીતે જેલ થઈ શકે છે. સો એ બધું તમારે વધારે ઇમ્પોર્ટન્ટ આપવું જોઈએ બિકોઝ છોકરીઓના બોડીમાં ને બધામાં કેટલા ચેન્જીસ આવે. બહુ બહુ. સો લુક્સ ખબર નથી આપણને કે 5 વર્ષ હા. 10 વર્ષ પછી એ લુક્સ હશે કે નહીં હોય. અને ફર્સ્ટ પ્રેગ્નન્સી પછી કેટલા ચેન્જીસ આવે યસ એટલે આપણામાં તો હોર્મોનલ ચેન્જીસ આવે બિલકુલ, એના લીધે બિલકુલ. લુક્સમાં બી ઘણા બધા ચેન્જીસ ચેન્જીસ આવતા આવશે. હોય છે. અને આઈ ડોન્ટ નો આજના જમાનામાં બી પણ લુક્સનું હજુ એટલું છે. મને નથી છે ઓબ્સેશન નથી સમજાતું લુક્સનું કે છે કેમ આટલું છે. જ્યારે તમે લવ મેરેજ કરો છો હમ ઓફકોર્સ ત્યારે લાઈક તમને લવ થાય તો તમે એનું આઈ ડોન્ટ નો અગર હમ ખાલી ચહેરો જોઈને લવ થતો હોય તો પછી એ અટ્રેક્શન જ કહેવાય. હા હા પણ ઘણીવાર આપણે ઘણી પેર જોતા હોય તેમ થાય કે આવું કેવી રીતે આમને કેવી રીતે લવ થઈ શકે. કે ઘણીવાર છોકરી બહુ બ્યુટીફુલ હોય પણ છોકરો એવું ના હોય. ઘણીવાર હા છોકરો બહુ સારો હોય પણ છોકરી એવી ના હોય. ના હોય તો એ યસ લવ કરતા હોય ને ત્યારે તમને કોઈ બી જોડે થઈ જાય. થઈ જાય એ યસ. પોસિબલ છે. પણ અરેન્જ મેરેજમાં કેમ આવું નહીં કે ભાઈ અમારું છે ને તો આવું. એટલે અરેન્જ મેરેજમાં કેવું છે કે તમને બધા ચેકલિસ્ટ મળે છે કે આ જોઈએ આ જોઈએ આ જોઈએ. એના રીઝનથી તમે ચેકલિસ્ટમાંથી હું એવું કહું કે 10 ચેકલિસ્ટ હોય ને તમારા તો એમાંથી 6 કે 7 જો તમારા ક્લિક થતા હોય બિલકુલ. તો તમારે એમાં આગળ વધવું જોઈએ. બિકોઝ 60-70% મેચ ઇઝ અ ગુડ મેચ. ગુડ મેચ. 100% મેચ તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈનો બી નથી યાર. આપણે કોઈ પણ પરફેક્ટ તો છે જ યસ નહીં. કોઈ પરફેક્ટ નથી. બિલકુલ. પણ આ જે તમે વાત કરી રહ્યા છો એના માટે લાઈક એને રિલેટેડ ક્વેશ્ચન છે કે હજુ પણ એક સુંદર છોકરી કે ફેર છોકરી કે એની ડિમાન્ડ છોકરાઓની અને ફેમિલીની બંનેની હોય છે. હોય છે. હજુ પણ આવું વાહિયાત હજુ થિંકિંગ છે પણ જ છે લોકો. જ. એટલે લુક્સ છોકરીઓમાં તો હજી પણ જોવાય છે. એમાં હજી પણ એવું કહેવાય કે પહેલાં કરતાં ઉલટું વધ્યું છે હવે. એટલે કોઈ ડાર્ક સ્કિન કે ડસ્કી હોય તો એના માટે ડિફિકલ્ટ છે યસ. ઇવન તમે બહુ સારું કમાતા હો કે યસ એડ્યુકેટેડ હોય તો ગમે તેટલી છોકરી સ્માર્ટ હોય અમે લોકો ઘણીવાર સમજાવતા હોઈએ છે કે હું પર્સનલી મળી છું. ભલે સ્કિન એની ડસ્કી છે પણ તમે એકવાર મળશો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ છોકરી કેટલી સરસ છે. બિલકુલ બિલકુલ. બિકોઝ વિચારોથી બી તમને માણસ સામેનું સુંદર લાગી શકે છે. બિલકુલ.
પણ એ ક્યારે પહોંચે જ્યારે તમે પર્સનલી મળો. મળો એને. હા. પણ હવે ફોટોઝ જોઈને જ તમે રિજેક્ટ કરી દો એને હમ. તો એ આગળ પછી વર્કઆઉટ નહીં થાય. કોઈએ એવી ડિમાન્ડ લાઈક આજ સુધી મૂકી છે કે મને વર્જિન છોકરી જોઈએ, એવી કોઈ ડિમાન્ડ કોઈએ એટલે ફેમિલીએ મૂકી હોય ના એવું ડાયરેક્ટ એવું નહીં તો કહેતા હોય. ના ડાયરેક્ટ તો હજી સુધી અમારી પાસે તો નથી આવ્યું. ગુડ. તો તમે તમારા ત્યાં મોસ્ટલી તમે કીધું કે બિઝનેસ ફેમિલીના જ આવે છે, હા તો એમાં એનઆરઆઈસ પણ આવતા હશે. યસ. તો એનઆરઆઈસમાં કંઈક ડિફરન્ટ હોય છે આપણા અહીંયાના ડોમેસ્ટિક લાઈક લોકલ લોકો હોય એનાથી કેટલું ડિફરન્ટ હોય છે એમનું સર્ચ? એનઆરઆઈઝમાં સૌથી પહેલાં તો એ લોકોનું ઇમ્પોર્ટન્સ હોય છે કે એજ્યુકેશન. બિકોઝ એજ્યુકેશન હશે તો જ એ ત્યાં કામ કરી શકશે. સો એ લોકોના માટે ત્યાં આગળ જઈને કામ કરવું એ સૌથી પહેલી પ્રાયોરિટી હોય છે. બિકોઝ ત્યાં કોઈ ઘરે નથી બેસતું આપણી જેમ. એટલે ત્યાં આગળ એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યાંનું લાઈફસ્ટાઈલ આપણી લાઈફસ્ટાઈલ ડિફરન્ટ છે. સો ત્યાંના એટમોસ્ફિયરમાં કોઈ એડજસ્ટ થઈ શકશે કે નહીં થઈ શકે, આ બધું એ લોકોને વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે. અને ત્યાં શું એનઆરઆઈસ ઇન્ડિયામાં મેરેજ કરવાનું વધારે પ્રિફર કરે છે ઇન્ડિયન લોકો જોડે? યા ઓફકોર્સ. અને આના પાછળના રીઝન શું હોઈ શકે? એટલે આપણું કલ્ચર સમજી શકે. પ્લસ ત્યાંનું કલ્ચર એવું છે કે પેરેન્ટ્સને ઇમ્પોર્ટન્સ નથી આપતા, ફેમિલીના સાથે રહેવું ઇમ્પોર્ટન્સ નથી હોતું એ લોકોના માટે. પ્લસ તમારા ઇન ફ્યુચર જ્યારે કિડ્સ થાય સો એને બી તમે કેવી વેલ્યુઝ આપો છો, સો એ છોકરી જેવી હશે. બિકોઝ કિડ્સ માટે તો સૌથી ઇમ્પોર્ટન્ટ મધર છે. બિલકુલ બિલકુલ. સો છોકરી સારી હશે, ફેમિલી ઓરિએન્ટેડ હશે તો એ છોકરા માટે તો ઇન્ડિયન છોકરી જ પ્રિફરેબલ હોય છે ત્યાંના માટે તો. અને એનઆરઆઈ છોકરીઓ ઇન્ડિયન છોકરાઓ પ્રિફર કરે? યસ યસ યસ. ઓકે. એટલે રહે છે ત્યાં પણ અહીંયા જોઈએ છે હા, એ તો હોય જ છે. એવું કહી શકાય કે 99% ત્યાંના છોકરા છોકરીઓને ઇન્ડિયન જ જોઈએ છે. હા, એટલે એ સારી વસ્તુ છે. પણ લાઈક આમાં લાઈક એનઆરઆઈમાં કેવા ફ્રોડ થઈ શકે? લાઈક ઘણા લોકો લાઈક આપણે કેસીસ જોતા જ હોય છે કે કેવી રીતે મેરેજ કરે, લઈ જાય તો ત્યાં જઈને કામવાળીના જેમ કામ કરાવે. ઇવન બોયઝ જોડે આવું થયેલું છે જે મેં જોયેલું છે સોસાયટીમાં. યસ યસ. એટલે આવા તમારા ધ્યાનમાં કોઈ કેસીસ આવ્યા હશે એવા કે જે એનઆરઆઈના જોડે કેવી મેરેજ કરીને કેવા ફ્રોડ થતા હોય? હા, એટલે મારા પાસે અમારા થ્રુ એવું નથી થયું લકીલી હજી સુધી. પણ જે મારા પાસે ડિવોર્સ કેસીસ આવ્યા છે જે એનઆરઆઈ છે એમાં અમે લોકોએ એ લોકોની સ્ટોરી સાંભળી હોય કે ભાઈ છોકરો ત્યાં રહેતો હોય, બરાબર છે, લગ્ન કરીને લઈ જાય અને પછી ત્યાં જઈને કીધું કે હું તો ગે છું. ઓ માય ગોડ. યસ. સો પેરેન્ટ્સના પ્રેશરથી એમણે લગ્ન કર્યા હોય છે. એટલે જ્યારે પણ એનઆરઆઈ છોકરો હોય કે છોકરી હોય તો હું એ જ કહેતી હોઉં છું કે તમે ભલે તમારો ટાઈમ જાય, એમાં તમારા પૈસા જાય, પણ ત્યાં જઈને તમે પ્રોપર ચેક કરો. બિકોઝ તમારી છોકરી કે છોકરા માટે આખી લાઈફનો સવાલ છે. જ્યારે પ્રોબ્લેમ આવશે ત્યારે તમે દોડો છો ત્યાં આગળ, પણ તમે એ પહેલાં દોડો. પહેલાં જઈને તમે પ્રોપર ચેક કરો ક્યાં રહે છે, કેવા લોકો સાથે રહે છે, એના આસપાસ કોણ લોકો રહે છે. સો એ બધું એનઆરઆઈ હોય ત્યારે તમારે આ ઇન્ક્વાયરી કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન હવે તો અહીંયા બી એટલું ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. બિકોઝ છોકરાઓ કે છોકરીઓ અત્યારે એટલું બધું બહાર રહેતા હોય છે, બહાર ભણ્યા હોય છે, સો ખબર નથી હોતી, ઇવન પેરેન્ટ્સને નથી ખબર હોતી કે છોકરા કે છોકરી બહાર જઈને શું કરે છે. હા, રાઈટ. તો તમે જ્યારે આવા લાઈક જે પણ તમે લાઈક નથી કહેતી ખાલી એનઆરઆઈઝ માટે, તમારે ત્યાં ત્યારે આવી રીતે રિશ્તા આવે કે માંગા આવે ત્યારે તમે લોકો શું ચેક કરતા હો છો? ફેમિલી બેકગ્રાઉન્ડ કે કઈ રીતનું તમારું થરું ચેકિંગ કેટલું કરતા હો છો તમે? જો મારા પાસે તો સૌથી પહેલાં આવે ને તો મારું સૌથી પહેલો ક્વેશ્ચન એ જ હોય કે તમે કોના રેફરન્સથી આવો છો. સો હું રેફરન્સીસ એના માટે પૂછું છું કે મારે ઇન ફ્યુચર કોઈ પણ છોકરા કે છોકરીને હું સજેસ્ટ કરું છું તો જેના રેફરન્સથી આવ્યા છે હું એની સાથે વાત કરીને એકવાર ચેક કરી લઉં કે ફેમિલી કેવું છે, છોકરો કેવો છે. સો એ અમે સૌથી પહેલું મારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે કોના રેફરન્સથી મારા પાસે આવ્યા છો. પ્લસ હું એમના ઘરે જઈને વિઝિટ કરું છું, એમનું વર્કપ્લેસ વિઝિટ કરું છું, સો દેટ એટલીસ્ટ મને થોડું ઘણું એ લોકોનું લાઈફસ્ટાઈલ ને બધું આઈડિયા આવી જાય. છોકરા સાથે પર્સનલી મિટિંગ કરવાની, ફેમિલી સાથે મિટિંગ કરવાની, એ બધું છોકરી સજેસ્ટ કરતાં પહેલાં કે છોકરો સજેસ્ટ કરતાં પહેલાં હું કરું છું. પછી ને આજે હવે મને ઓલમોસ્ટ 10-12 વર્ષ થઈ ગયા છે, તો આજે કોઈની સાથે હું અડધો 1 કલાક બી સ્પેન્ડ કરું ને તો મને થોડો તો આઈડિયા આવી જ જાય કે અહીંયા શું પોઝિટિવ છે ને શું નેગેટિવ છે. બિકોઝ એ આપણી હવે મારું મેન્ટાલિટી જ હવે થોડી ઓબ્ઝર્વેશન મારું એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે. તો
આ તમે જે અલગ મીટિંગ કહો છો એમાં ક્યારે એવું થયું છે કે હમ ફેમિલીની ડિમાન્ડ અલગ હોય પણ બોય કે ગર્લની હમ ડિમાન્ડ અલગ હોય એવું યસ ક્યારે થયું છે? ઘણી બધી વાર થાય. હમ. એટલે મારું કામ તો સૌથી પહેલાં એવું છે કે 2 જણાને પહેલાં હું એક પેજ ઉપર લાવું. હા. કારણ કે ઘણીવાર પેરેન્ટ્સ એવું કહે કે સપોઝ હવે જૈન હોય, હમ. તો પેરેન્ટ્સ એવું કહે કે ના અમને તો જૈન જ જોઈએ છે. જોઈએ. હા. ને છોકરી એવું કહે કે મને તો બધું જ ચાલશે, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે નથી. છોકરી મને એમ કહે કે તમે જૈનની બહાર પણ બતાવો, ને જ્યારે હું પ્રોફાઇલ શેર કરું હમ. ત્યારે પેરેન્ટ્સ ઓલવેઝ રિજેક્ટ કરે. હમ. સો પહેલાં તો એ 2 જણાને હું પહેલાં એક પેજ ઉપર લાવું કે તમે હા. મ્યુચ્યુઅલી ડિસાઇડ કરો કે તમારે શું કરવું છે. હમ. તો જ આ પ્રોસેસ થોડી ઇઝી થશે મારા માટે પણ અને એ લોકોના માટે પણ. બિલકુલ બિલકુલ. પણ આજકાલ એક નવો ટ્રેન્ડ છે જેમ કે હમ ઘણા લોકોને કિડ્સ નથી જોઈતા હોતા, હમ બાળકો હમ નથી જોઈતા હોતા. હમ તો હમ તમને કોઈ એવી ડિમાન્ડ વાળા માંગા આવ્યા છે કે જેમાં સ્પેસિફિક તમને કહેવામાં આવે કે ભાઈ અમને બાળકો નથી જોઈતા, હમ એટલે કદાચ ફેમિલીનું ભલે પ્રેશર હોય પણ એ હમ લાઈક ગ્રૂમ કે બ્રાઇડ તરફથી એવું હમ હોય કે ભાઈ મને કેસ નથી જોઈતા તો મારે સામે એવું માંગવું જોઈએ. હા બની શકે છે. એવા મારા પાસે 1 કે 2 કેસ આવ્યા છે હમ. જેમાં છોકરાએ પણ એવું મને કીધું છે કે અમને કિડ્સ નથી જોતા, ઓ. સેમ વે છોકરીએ પણ કીધું છે મને. હમ. સો એવું પોસિબલ છે કે Correct. હવે ધીરે ધીરે એવું ટ્રેન્ડ આવે છે કે ઓપનલી ઓછા લોકો કહે છે, પણ મને ખબર છે કે ઘણા લોકો પોતાની ઈચ્છા નથી હોતી કે ભાઈ મને કિડ્સ જોઈએ છે. હા. સો દેટ ઇઝ ઓકે. મને લાગે છે કે મ્યુચ્યુઅલી ડિસાઇડ પહેલાંથી કરવું જોઈએ. પણ હા કોઈની બી એવી ઈચ્છા હોય કે મને કિડ્સ નથી જોતા, તો હું એવું બિલીવ કરું કે તમારી પહેલી કે બીજી મિટિંગમાં તમારે આ વસ્તુ કહી દેવી કહી જોઈએ. દેવાની. હમ. સો એ તમારું મિસમેચ ન થાય, આગળ જઈને તમારે પ્રોબ્લેમ્સ ક્રિએટ ન થાય. હમ. અને છોકરો કે છોકરી હોય ને જો સામે એવું કહેવામાં આવ્યું ને તો એને સિરિયસલી લેવું જોઈએ. હા. નહીં તો ઘણા લોકો એવું વિચારે કે અરે એ તો આગળ જઈને થઈ થઈ જશે. જશે. હા હા. પણ એવું નથી હોતું. હમ. એટલે તમારે એને સિરિયસલી લઈને પોઈન્ટ ઉપર તમારે ડિસ્કશન પહેલેથી જ કરી લેવું જોઈએ. પણ તમે આટલા બધા લોકોને મળો છો અત્યારે, હમ તો હમ તમને શું લાગે છે કે આ બધાના સરવાળે લોકોને જોઈએ છે શું? એક મેરેજમાં શું જોઈએ? હવે જો મને એવું લાગે કે મેરેજમાં સૌથી પહેલાં તો અન્ડરસ્ટેન્ડિંગ બધા જ એક્સપેક્ટ કરતા હોય છે, બિલકુલ બિલકુલ. અને એ હોવી જ જોઈએ. હમ. આજે મને કંઈક જોઈએ છે પણ એ વસ્તુ જો મારા હસબન્ડ અન્ડરસ્ટેન્ડ નહીં કરતા હોય, હા. તો હું કદાચ એ મેરિડ લાઈફમાં હું હેપી નહીં હોઉં. હમ. સો તમે ભલે ઓપોઝિટ હોવ એકબીજાથી, પણ તમારે એકબીજાની ડિમાન્ડ, એકબીજાની ચોઇસ, હમ. એ તમારે રિસ્પેક્ટ ઓલવેઝ કરવું જોઈએ. હા. હવે સપોઝ હું મારું એક્ઝામ્પલ આપું કે મારા હસબન્ડને મૂવીઝ જોવાનું કે સિરીઝ જોવાનો બહુ જ શોખ છે, જે મને શોખ નથી. ઓ ઓકે. બરાબર છે, તો હું એને એવું ના કહીશું કે આ શું આખો દિવસ તમે આ જ કરો છો. હા. રાઈટ. સો એને તમારે રિસ્પેક્ટ કરવું જોઈએ કે ભાઈ તમે તમારી રીતે તમારો ટાઈમ કાઢીને આપણે બી એને એટલી સ્પેસ આપવી જોઈએ કે ભાઈ એ એના શોખ પૂરા કરી શકે. યસ. લાઈક મારા શોખ છે કે બહાર જવાનું, ખાવાનું, પીવાનું, પીવાનું, હરવાનું, yes. ફરવાનું, એ મારા શોખ છે. તો એ સરસ. લકીલી એ મને સ્પેસ આપે છે કે ભાઈ તું તારી રીતે તારા શોખ પૂરા કર. રાઈટ. સો એ એકબીજાની ચોઇસ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ જો કે એ પછીની વાત છે. હમ તમને લાઈક આ અરેન્જ મેરેજનો આખો સેટઅપ છે એટલે હમ અન્ડરસ્ટેન્ડિંગ છે કે નહીં કે હમ છે એ બધું હમ પાછળથી ખબર પડે તમને. હમ પણ શું તમને એવું લાગે છે કે અરેન્જ મેરેજમાં પણ લવ મેરેજ જેટલું જ અન્ડરસ્ટેન્ડિંગ અને લવ ને એ બધું આવી શકે? હા 100%. અરેન્જ મેરેજમાં લવ થઈ શકે? યસ. મેં તો એવા ઘણા મારા થ્રુ કપલ જોયા છે કે અગર જો એ લોકો બહાર ન કહે ને કે આ અરેન્જ મેરેજ છે, હા. તો એવું જ લાગે કે આ લવ મેરેજ છે. ઓકે. હા, હું તમને એક બીજો એક કિસ્સો કહું કે મારા થ્રુ એક મેચ થયું હતું. એમાં એવું થયું હતું કે છોકરા છોકરી અગ્રી હતા. ઓકે. હવે મેચ બતાવ્યું છે એ મેચ, પણ છોકરીના પેરેન્ટ્સ અગ્રી નહોતા. બિકોઝ એ લોકોને એ લોકેશનમાં છોકરીને મોકલવી નહોતી. એ નાનું ટાઉન હતું. તો એ છોકરીએ 6 મહિના વેઇટ કર્યું, 6 મહિના એના પેરેન્ટ્સને મનાવવાની કોશિશ કરી. મેં પણ એના પેરેન્ટ્સને એટલા જ સમજાવ્યા. વાહ. ને પછી ફાઇનલી એ લોકોનું થયું. સો અરેન્જ મેરેજ હતું પણ ઓલમોસ્ટ એમ કહેવાય કે લવ મેરેજમાં કન્વર્ટ થઈ ગયું હતું એ લોકોનું. પણ આ તમારું જે ઓફલાઈન છે અત્યારે જેની વાત કરી રહ્યા છે આપણે, તો ઓફલાઈનમાં અને ઓનલાઈનમાં કેટલો ડિફરન્સ છે? અને ઓનલાઈનમાં કેવા કેવા ફ્રોડ થતા હોય છે? કેમ કે તમને લાઈક મારી વાત મેં તમને કરેલી હતી કે હું પણ ઓનલાઈન જ જોતી હતી જ્યારે મેરેજ કરવાના હતા ત્યારે. તો એમાં તમને એવા લોકો મળે ને કે આપણને એમ થાય કે કોણ આ ઓનલાઈન છે કેમ? લાઈક કેમ કે એ લોકોનું કોઈ ચેક બાર હોતો જ નથી, બેકગ્રાઉન્ડ ચેક કે એવું કશું કરતા જ નથી હોતા. કરેક્ટ. તો ત્યારે તમને કેવા ફ્રોડનો સામનો કરવો પડે? એટલે ઓફલાઈન કેમ બેટર છે ઓનલાઈન કરતા?
સો ઓનલાઈન કરતાં ઓફલાઈન તો 100% બેટર જ છે. બિકોઝ ઓનલાઈનમાં કેવું હોય, કોઈ બી માણસ રજિસ્ટર કરી શકે છે. સો તમને ખબર નથી કે સામેવાળું વ્યક્તિ સાચું છે કે ખોટું છે, ફ્રોડ છે, જેન્યુન છે કે નહીં, તમને કોઈ જ આઈડિયા નથી. સો ઓફલાઈનમાં અમે લોકો તો પર્સનલી વિઝિટ કરીએ છીએ કે સપોઝ પેરેન્ટ્સને મળ્યા હોય, છોકરાને મળ્યા હોય, છોકરીને મળ્યા હોય, એટલે મને ખબર છે કે એટલીસ્ટ જે ફેમિલી છે એ જેન્યુન છે, કે આવું એક્ઝિસ્ટ કરે છે ફેમિલી. ઓનલાઈનમાં તો એવું થાય કે તમને સામેવાળું પર્સન એક્ઝિસ્ટ કરે છે કે પણ નહીં એ પણ એક ડાઉટ છે. સો ડેફિનેટલી તમારે ઓફલાઈન મેટ્રિમોની જ ચૂઝ કરવા જોઈએ જો તમે આ વસ્તુને લઈને તમે સિરિયસ હો. હા, બિલકુલ. એટલે આ લાઈક મને પણ એક્સપિરિયન્સ છે, લાઈક ઇટ્સ વિયર્ડ એક્સપિરિયન્સ થાય. એવું નહીં કે કંઈ ફ્રોડ કે એવું કંઈ, પણ ઘણા લોકો પર લાઈક ઇટ વોઝ સો ફની. અને લાઈક એ મોમેન્ટ પર આઈ ડિસાઇડેડ કે ઓકે ધીસ વિલ નોટ વર્ક. પણ એ બહુ જ ફની હતું કે લાઈક દેર વોઝ અ ગાય, તો આઈ થિંક એ બરોડાથી હતા, આઈ ફોરગોટ ધ નેમ. તો વેરી ફ્રોમ અ રિચ ફેમિલી એન્ડ ઓલ, હેન્ડસમ ઓકે ફાઇન, અને એવી રીતે લાઈક વી મેટ. અને ફર્સ્ટ ટાઈમ આપણે કોઈને મળીએ તો ઓબ્વિયસલી ફર્સ્ટ ટાઈમમાં આપણે થોડું ડિસ્ટન્સ હોય, થોડું ઓકે કોર્ડિયલી, અને સારી રીતે મળીએ. ફર્સ્ટ ટાઈમમાં લાઈક અને એ એટલું પોતાના માટે પેલું હતું ને કે હું મેં એટલું હું આમ, એટલે આઈ વોઝ લાઈક 1 કલાક સુધી હું સાંભળતી જ રહી કે ઓકે હું તેમ, લાઈક ઓકે ભાઈ તું બધું જ, બીકોઝ ઓબ્વિયસલી એ બિઝનેસમેન હતા અને લાઈક કરોડપતિ માણસ હતા એટલે ઘણું બધું કે, પણ આટલું બધું, અને લાઈક લિટરલી એને મને યુઝ ફેર એન્ડ ઓલ, પણ હું પણ કઈ એવી તો નથી જ કે નાસી હોય કે એવું હોય. એને છે ને એના સોક્સ રિમૂવ કર્યા પગમાંથી, અને વી વર જસ્ટ સિટિંગ અને લાઈક હેવિંગ જ્યુસ એન્ડ ઓલ. સોક્સ રિમૂવ કર્યા અને એને મને પગ બતાવ્યો કે સી હું કેટલો ગોરો છું. And I was like, what? મને તો ભાઈ હું પણ લાઈક શોર્ટ્સ પહેરીને આવ્યો તો તને બતાવો કે હું પણ ગોરી છું, પણ લાઈક એવું બતાવવાનો શું મતલબ છે કે તું લાઈક તારા સોક્સ ઉતારીને બતાવે. એટલે જ આ ઓનલાઈનમાં આ જ વસ્તુ થાય કે પર્સન સામે કેવું છે, શું છે, તમને આઈડિયા જ ન આવે. અમે લોકોએ તો હું પર્સનલી મળી હોઉં ને એને તમારી જે રિક્વાયરમેન્ટ હોય ને તો હું જ તમને કહી દઉં કે ભાઈ આ તમારા માટે નથી. જે જેવું પર્સનાલિટી છે એવું સામે અમે મેચ કરીએ. સો એ તમે જ્યારે મળો ત્યારે તમને કનેક્ટ કરી શકો એકબીજા સાથે. નહીં તો ઓનલાઈનમાં તો તમને આઈડિયા જ નહીં આવે કે સામેવાળું પર્સન શું વિચારે છે, બિકોઝ એમાં લખ્યું ઘણું બધું હોય છે. એમાં તમને મેચ બી બતાવશે કે તમે આની સાથે આટલા પર્સન્ટેજ મેચ થાવ છો. પણ હાઉ ડુ યુ નો કે આ કરેક્ટ છે? અને અલગ અલગ સિટીમાંથી હોય એટલે સપોઝ હું અમદાવાદથી છું, કોઈ દિલ્હીથી હોય તો હું કંઈ જોવા નથી જવાની ત્યાં. અને હું કેવી રીતે ક્રોસ વેરીફાઈ કે એનું બેકગ્રાઉન્ડ ચેક કેવી રીતે કરાવું? કેમ કે મારું કોઈ કનેક્શન ન હોય. એટલે આવું બી પોસિબિલિટીઝ છે. પણ અત્યારનો જે ટાઈમ છે એમાં લોકો ઘણા બધા અવેર થઈ ગયા છે. તમને 5-7 વર્ષ પહેલા અને અત્યારનામાં કેટલો જ ફરક લાગે છે? 5-7 વર્ષ પહેલાં મને એવું લાગે છે કે ત્યારે છે ને વેલ્યુઝ, ફેમિલી એ બધા ઉપર વધારે ફોકસ થતું હતું. જે હવે ફોકસ હટીને મટીરિયલિસ્ટિક વસ્તુઓ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. સો લોકેશન, અગર જો 5-7 વર્ષ પહેલાં એવું હતું કે મેં 9 વર્ષ પહેલાંની વાત છે કે મેં બેંગ્લોર બોર્ન એન્ડ બ્રોટઅપ છોકરીના મેં આણંદમાં લગ્ન કરાવ્યા છે. પણ એ ત્યારે પોસિબલ હતું બિકોઝ છોકરીએ શું જોયું કે છોકરો સારો છે, ફેમિલી સારું છે. એટલીસ્ટ મારી વાત સાંભળી કે મેં એને કીધું કે એકવાર તું જો. અત્યારે અમે લોકો એ કન્વિન્સ નથી કરી શકતા. લોકેશનને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે કે એમાં તમે સારા સારા ફેમિલીઝને તમે મિસ કરો છો. પણ એવું હોય, ઘણાને એવું હોય, લાઈક મારું પર્સનલી કહું તો મને કોઈ મુંબઈના લાઈક મને બહુ બધા ઓબ્વિયસલી આવે તો બીકોઝ પટેલ તો બહુ બધા મુંબઈમાં રહે છે, તો મને છે ને મુંબઈ નામ આવે ને એટલે સી ઇટ્સ નોટ કે લાઈફ છે ને બહુ હાર્ડ છે. કેમ કે હું મુંબઈ બહુ જ બધી વાર ઓફિસના કામથી આવતી જતી હોય, ત્યાં ટ્રાવેલિંગ કરું બહુ ડિફિકલ્ટ છે. અને સૌથી વધુ ટ્રેન મને એટલું ફ્રસ્ટ્રેટ કરે ને મુંબઈની, એટલે કોઈ મુંબઈ આવે તો મેં અમુક લોકોને પૂછેલું કે યાર તમે અમદાવાદ શિફ્ટ ના થઈ શકો? પણ ત્યાંના લોકોને એવું હોય કે અમે ના શિફ્ટ થઈએ, એટલે કદાચ બીજું કોઈ સિટી હોય તો બી લાઈક આઈ વોઝ લાઈક ઓકે કે ભાઈ બીજું કોઈ સિટી હશે તો આઈ કેન સ્ટીલ મેનેજ, પણ મુંબઈમાં બહુ ડિફિકલ્ટ. એટલે સી એકાદ સિટી એવું હોય કે જે તમે રિસ્ટ્રિક્ટ કરો, દેટ ઇઝ ફાઇન. પણ હવે અમદાવાદના લોકો બરોડા નથી જતા, બરોડાના લોકો અમદાવાદ નથી આવતા. પછી હવે અમદાવાદના બોયઝ બરોડા, રાજકોટ, સુરતની છોકરીઓને એક્સેપ્ટ નથી કરતા. હા,
આવી કેવી વાત ના કેવું યસ કેમ હવે બને? છોકરીને આવવાનું છે, હા સ્ટીલ એમને એવું છે કે ના અમને તો અમદાવાદની જ છોકરી જોઈએ છે. તો એનાથી ફરક શું પડે છે? એમાં એ લોકોને એવું લાગે છે કે હા પછી અમે લોકો તપાસ કેવી રીતે કરાવીએ, એવરી ટાઈમ કંઈ બી પ્રસંગ હોય તો અમારે એટલું દૂર જવું પડે. ઓ માય ગોડ. હા એટલે મને એવું લાગે કે લોકેશન કરતાં તમે ફેમિલી જુઓ, તમે છોકરી જુઓ, તમે એકવાર મીટિંગ તો કરો. મીટિંગ પછી તમે એ ડેસ્ટિનેશનથી તમે ડિસાઇડ કરજો કે ભાઈ આ ડેસ્ટિનેશનમાં આપણે જવું છે કે નથી જવું એમ. પણ એકવાર તમે મળો તો ખરા. ચેકલિસ્ટ બહુ લાંબા છે લોકોના. હા એટલે મને એવું લાગે કે લોકેશન કરતાં તમારે ફેમિલી, છોકરી, છોકરો એને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ તમારે. તો આપણા નોર્મલ જે સેટઅપ હોય છે એમાં આપણે જોતા હોય છે કે ભાઈ ડાઉરી એટલે દહેજ ને બધું લેતા હોય છે. હમ તો તમારી જોડે આવે ત્યારે બી આવી સ્પેસિફિક ડિમાન્ડ આવે કે અમને દહેજ જોઈએ છે એવું? દહેજ જોઈએ છે એવું નહીં, હમ. પણ હજી પણ મારવાડીમાં આ કલ્ચર છે કે Okay. લોકો ડાવરી નથી માગી રહ્યા, બટ એમને એવું છે કે લગ્ન બહુ જ સારા કરવા જોઈએ. હમ. ને એ લોકોમાં એવી સિસ્ટમ છે કે સપોઝ છોકરા છોકરીના લગ્ન થઈ રહ્યા છે હા તો પૈસા બધા ખર્ચો કરશે છોકરીના છોકરીના પેરેન્ટ્સ, parents. પણ જે પણ વેન્ડર્સ છે એ બધું ડિસાઇડ કરશે છોકરાવાળા. વાહ. એટલે યસ તમે મોંઘી વસ્તુ ડિસાઈડ કરો હા અને હા છોકરીવાળાએ પે આપવાનું. કરવાનું. યસ નાઇસ. એટલે એ હજી પણ સિસ્ટમ છે. ને મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ બંધ થવી જોઈએ, બિકોઝ એમાં પહેલાંથી ડિસાઇડ થાય કે ભાઈ આ લોકો કેટલા પૈસા ખર્ચશે, ખરચ છે હા. કેટલાના લગ્ન કરશે, કયા ડેસ્ટિનેશનમાં લગ્ન કરશે. ટ્રુ. સો એ હજી બી એ લોકો જોવે છે. એમને એવું લાગે છે કે ભાઈ અમારું જે સ્ટેટસ છે ને એવા લગ્ન થવા જોઈએ. હા. બટ મને એવું લાગે કે તમારું સ્ટેટસ તમારે શો કરવું છે તો એ તમારે સ્પેન્ડ કરવા જોઈએ. યસ. તમે છોકરીવાળા પાસે કેમ કરાવો છો? એને તો તમારે ઘરે લઈ આવવાની છે ને, એના હા પૈસાથી તમને શું ફરક પડવો જોઈએ? યસ એટલે અત્યારે આ એક હજી મારવાડીઝમાં આ સિસ્ટમ છે. હમ. હજી મને નથી લાગતું કે ગુજરાતીઝમાં એટલું બધું આવું કશું છે નહીં હજી. પણ એવું તમારી જોડે થયું છે કે તમારી આગળ એ લોકો કંઈક અલગ બતાવતા હોય ને જ્યારે હમ છોકરીવાળા કે છોકરાવાળા જે બીજું હમ ફેમિલી હોય હમ એમની આગળ એમનું કંઈક ડિફરન્ટ જ હોય અને એમનામાં કંઈ પ્રોબ્લેમ થયો અને પછી તમારી જોડે કમ્પ્લેન આવ્યું હોય એવું થયેલું છે? હા એવું થાય છે ઘણા કેસીસમાં ઓકે. કે સપોઝ અમારી આગળ એવું કહે કે નહીં નહીં હમે તો કુછ નહીં चाहिए, હા. હમે તો સિર્ફ લડકી चाहिए. હમ. પછી જેમ જેમ થોડું આગળ વધે, પોઝિટિવ થતું જાય, પછી એ લોકો એમ કહે કે તમારે આટલો ખર્ચો કરવો પડશે, તમારે આટલો ખર્ચો કરવો પડશે. એટલે જનરલી મારવાડીઝમાં મારા આવા પહેલાં એક્સપિરિયન્સ થઈ ગયા, એટલા માટે હવે હું પહેલેથી જ પૂછી લઉં છું હા. કે ભાઈ તમારી કોઈ ડિમાન્ડ છે કે તમારી કોઈ એક્સપેક્ટેશન છે તો તમને હું સામે એવું જ આપું એમ. કે હવે સપોઝ છોકરાવાળા એવું ઈચ્છતા હોય કે ભાઈ લગ્નમાં તમે 2 કરોડ 3 કરોડ રૂપિયા ખર્ચા કરો, બરાબર છે, તો જે છોકરીવાળા કેપેબલ છે ને જે ઓલરેડી કરવા માગે છે, હા એ તો કરશે. સો હા તો એવા જ તમને સામે હું મેચ બતાવું બરાબર. કે જે તમારી એક્સપેક્ટેશનની સામે એ લોકો મેચ થઈ જાય. સો મને એવું લાગે જ્યારે તમે રિક્વાયરમેન્ટ અમને કહો ને ત્યારે તમે બહુ ક્લિયર કહેવું જોઈએ તમારે. એવું નહીં કે અમે બતાવે અલગ અને પછી માંગે અલગ. હા. અને આમાં કેટલા ફેમિલી હોય છે જે એસ્ટ્રોલોજીમાં જ્યોતિષમાં બિલીવ કરતા હોય કે કુંડલીમાં બિલીવ કરતા હોય ફેમિલી તરફથી અને પછી તમારા તરફથી તમે શું બિલીવ કરો છો અને એ કુંડલી મેળવો તમે કે ના મેળવો? હવે જો હું પર્સનલી તો બહુ બિલીવ નથી કરતી, Okay. બિકોઝ મેં 32 ગુણ મળેલા લોકોના બી મેં તો ડિવોર્સ થયેલા જોયેલા છે. Of યસ course. એટલે જે લોકો બિલીવ કરે છે એને અમે પહેલેથી કહી દઈએ કે જો તમે માનો છો તો તમે ડે 1થી જ તમે મેચ કરી લો પહેલાં હા right. કુંડલી, પછી તમે આગળ વધો. હમ. એટલે અત્યારે એવું કહી શકાય કે 60-70% તો કુંડલીમાં હજી પણ મેચ કરે જ Match છે. કરે જ યસ છે. બિલીવ કરે છે એટલે મેચ કરીને જ આગળ વધતા હોય છે. હમ. એટલે એને હું રિસ્પેક્ટ કરું છું કે જે બિલીવ કરે છે એ લોકો પોતાની રીતે મેચ Match કરી કરાવે શકે છે. છે, બિલકુલ. બિકોઝ આમાં ઘણા બધા મેચિસમાં બી તમે જ્યારે કુંડલી મેચ કરો ને ત્યારે અલગ અલગ આવે કે સપોઝ કોઈ પંડિતને બતાવો તો એમના તરફથી અલગ આવે, હા. બીજા પંડિતને બતાવો તો એમના તરફથી અલગ આવે છે. સો જેને બિલીવ કરતા હોય એમને બતાવીને તમે આગળ કરી વધી શકો, શકો છો. બરાબર છે. યસ પણ આ અત્યારે પણ શું એ કુંડલીવાળા માંગલિક ને એવું બધું આવે છે કે અમે માંગલિક છીએ તો અમને હા માંગલિક હા જોઈએ. માંગલિક જ જોઈએ. યસ યસ હમ. માંગલિક જોઈએ પ્લસ નાડી દોષ ન હોવો જોઈએ. હા. એ વસ્તુ તો છે જ. એટલે નાડી દોષમાં એવું કહેતા હોય છે કે કિડ્સ થવામાં તમને થવામાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય થાય. હા અને એવા ઘણાને થયેલા છે. હા એટલે એ પણ નાડી મને દોષ એવું લાગે વાળા કે જે- અત્યારે સાયન્સ બહુ આગળ છે. સો આઈ ડોન્ટ થિંક કે તો એ ઘણીવાર, એ વસ્તુ પોસિબલ હોઈ શકે છે. એસ્ટ્રોનોમિકલ વસ્તુ હમ ઉપર સાયન્સ નથી. મને ઘણું એવું પણ ફીલ મેં થાય એવા કે જોયા છે કે જે નાડી દોષ છે તોય એને કિડ્સ આવ્યા હા છે. હોઈ શકે, થાય છે ઓફકોર્સ હા બટ એ એક ચાન્સ છે. તમારું રિસ્ક તમે કેટલું લો છો એના હા પર ડિપેન્ડ પણ કરે એના છે. માટે મને લાગે તમારે મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ, નહીં કે હા. નાડી દોષ. હા એ મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે હા મેડિકલ ચેકઅપ કે બ્લડ ટેસ્ટ કે એવું કંઈ કરાવે છે લોકો?
અત્યાર સુધી તો હજી નથી કરાવતા, પણ મને એવું લાગે કે એ વસ્તુ એકચ્યુઅલી તો કરાવવી જ જોઈએ. જોઈએ. યસ. હા, કે સપોઝ હવે એવું કહેવાય છે કે સેમ બ્લડ ગ્રુપ હોય તો તમારા કિડ્સ થવામાં પ્રોબ્લેમ થાય છે, બરાબર? તો એ તમારે મેચ કરવું જોઈએ. પ્લસ થેલેસીમિયાનું મેચ કરવું જોઈએ તમારે. સો બેવ જણ, સી આમાં કોઈ એક જણને પ્રોબ્લેમ નથી થતો. ઇન ફ્યુચર કાંઈ બી ઇશ્યુ આવે તો એ બેવ જણા સફર કરવાના છે અને બેવ ફેમિલીઝ પણ સફર કરશે. બિલકુલ. સો બેટર. પણ આમાં કેવું છે કે લોકો ઓફેન્ડ થઈ જાય છે કે અમને મેડિકલ ચેકઅપ કરવાનું કીધું, પણ એ બેવના સારા માટે છે ને, એ તો છે. કોઈ એક જણા માટે તો છે નહીં. ને બેવનું મેચ, તમે બેવનું ચેકઅપ કરાવો ને, કોઈ એક જણનું ના કરાવો, તમે બેવનું કરાવો. ચેકઅપ કરાવો. અમુક વસ્તુ મેન્ડેટરી કરી દેવી જોઈએ કે મેરેજ હા, હા. પણ એ લોકો ઓફેન્ડ થાય છે, હજી પણ એને ટેબુ માનવામાં આવે છે કે મેડિકલ ચેકઅપ થોડું કરાવવાનું હોય એમ. પણ એટલીસ્ટ એ સારું છે કે તમારામાં બી કઈ પ્રોબ્લેમ હોય તો તમને ખબર પડી જાય. યસ, બેવની વાત છે ને, કે બેવનામાં કંઈ બી યસ ડિસિઝન ડિસિઝન તમે લઈ શકો. ઓફકોર્સ. પણ એ આઈ થિંક એ ચેકલિસ્ટ આઈ થિંક બધા મેટ્રીમોની વાળા બનાવવું જોઈએ કે આ 1 2 3 4 આ ચેકલિસ્ટ છે તમારે બધાએ કરી લેવા જોઈએ. ટ્રુ. એટલે ઇન ફ્યુચર કઈ પ્રોબ્લેમ ના થાય. લવ મેરેજમાં ડિફરન્ટ વસ્તુ છે હા, કે તમને ખબર નથી, તમે થઈ ગયા પછી જે બી આવશે એ જોયું જશે. જોયું જશે. પણ અરેન્જ મેરેજમાં તો ઓફકોર્સ તમે આટલી તકેદારી તમે લઈ રાખવી શકો જોઈએ. છો. યસ. પણ આ જે અરેન્જ મેરેજનો સેટઅપ છે એમાં તમને શું લાગે કે એક છોકરો ને છોકરી મળે તો એમને કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ અને પછી મેરેજનું ડિસિઝન લેવું જોઈએ? મને એવું લાગે છે કે 2 થી 3 મહિના તો લેવા જ જોઈએ, મિનિમમ છે આ વસ્તુ. ને એમાં ફ્રિકવન્ટલી મળવું જોઈએ. ને ખાલી છોકરો છોકરી નહીં, બે ફેમિલીએ પણ મળવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આમાં ખાલી છોકરા છોકરી નથી લાઈફ ટાઈમ સાથે રહી રહ્યા, બે ફેમિલીઝને પણ એકબીજા સાથે જોડાવાનું છે. સો ફેમિલીઝે પણ મળવું જોઈએ અને છોકરા છોકરીએ પણ મેક્ઝિમમ ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ. એટલે એવું નહીં કે તમે ચલો 2-3 વાર મળ્યા અને હવે તમે ડિસિઝન લઈ લો, બિકોઝ એ 2-3 વારમાં તો બધું સારું જ લાગવાનું છે. સો પ્લસ પોઈન્ટની સાથે તમારે નેગેટિવ્સ પણ સાથે લઈને તમે ચાલો, એ જરૂરી છે. અને આઈ થિંક ડિફરન્ટ સેટઅપમાં મળવું અલગ જગ્યાએ ખૂબ જરૂરી છે. કેમ કે સ્ટાર્ટિંગમાં કેવું હોય, હું હોઉં, તમે હો, કે કોઈ પણ હોય, પોતાની પોઝિટિવ સાઈડ, પોતાની સારી વાતો જ કરતા હોય. એટલે કોઈ પોતાની નેગેટિવ સાઈડ, નોટ નેગેટિવ સાઈડ, કે અધર સાઈડ પણ કોઈ ના બતાવતું હોય. એટલે અલગ સેટઅપમાં મળવું, અલગ સિચ્યુએશનમાં મળવું, જેથી તમને ખબર પડે કે સામેવાળું કેવું છે, શું રિએક્ટ કરે છે. હા, અને એનો નેચર કેવો છે. સપોઝ કોઈ શોર્ટ ટેમ્પર હોય તો તમને 2-3 વાર મળશો ને તો તમને કદાચ એની સાઈડ નહીં દેખાય. પણ તમે વધારે ટાઈમ મળશો પછી તમને ખબર પડશે કે આ શોર્ટ ટેમ્પર છે. સો એ વસ્તુને લઈને તમે આગળ વધી શકશો કે નહીં વધી શકો, એ તમે કોલ પછી લઈ શકો. એ છે. એટલે કોઈ હાઈડ કરતું હોય ને કશું તોય તમને ખબર પડી જાય કે ભાઈ ઓકે આ ડિસિઝન એ તમે ટાઈમ લેશો ને તો જ તમને સાચું બહાર આવશે. નહીં તો પછી છેવટે ડાયવોર્સ તમારી વાત પહોંચે. યસ. તમારા કરાવેલા મેરેજમાંથી લોકોના ડાયવોર્સ થયા છે? અત્યાર સુધી મને યાદ નથી કે એક પણ એવા કેસ થયા છે. હા, એટલે લકીલી હું એવું માનું કે ને કાં તો એકાદ થયા હશે તો એ અમને જાણ નહીં કર્યું હોય. યસ, તો જ. પણ એક એવો કેસ થયો હતો કે જે લોકોએ એવું ડિસાઈડ કર્યું કે અમારે ડિવોર્સમાં જવું છે, તો એ લોકો પછી મારા પાસે આવ્યા હતા. ને હું બધાને કહું છું કે તમને કાંઈ બી પ્રોબ્લેમ થાવ, એકવાર તમે મારા પાસે આવો તો ખરા, પછી આપણે જોઈશું કે એમાં શું કરી શકાય છે. બિકોઝ આજે કોઈ બી ફેમિલી વચ્ચે પડશે ને તો એ કોઈ એક સાઈડ ઉપર જશે. એમનું જે પણ હશે એ વન સાઇડેડ લાગશે કે ભાઈ આ આમના તરફથી છે એટલા માટે એવું કહે છે. બટ અમારા માટે બેવ ફેમિલી સેમ છે. સો અમે જે પણ તમને કહીશું કે સામેવાળાને કહીએ તો એ અમે એવું વિચારીશું કે તમે સાથે કઈ રીતે આગળ વધી શકો. તો આ રીતે તમે કાઉન્સેલિંગ પણ કરો છો? યસ. ડે 1 થી લઈને તમારા મેરેજ બી થયા હોય ને એ પછી પણ જો તમને જરૂર લાગે તો એ મારા એકચ્યુઅલી પ્રોફાઇલમાં તો નથી આવતું, બરાબર. પણ સ્ટીલ મને એવું છે કે મારે હેલ્પ કરવી જોઈએ જો અગર હું કોઈને હેલ્પ કરી શકું છું તો. ગુડ. અને આ ડાયવોર્સની વાત ચાલુ થઈ છે એટલે કે પહેલા જેટલું ડાયવોર્સી છોકરી માટે એક સારો છોકરો શોધવું મુશ્કેલ હતું, શું હજુ પણ એવું જ છે સમાજમાં? હજુ પણ એ ઇશ્યુઝ તો છે જ. ને ખાલી છોકરી માટે નહીં, ડિવોર્સ થયા હોય તો છોકરા માટે પણ ડિફિકલ્ટ છે. પણ આઈ થિંક કમ્પેરેટિવલી છોકરા માટે એટલું ડિફિકલ્ટ નથી હોતું જેટલું મેં જોયું છે. એક છોકરી માટે એ વધારે થઈ જાય કે ભાઈ જાણે એનો જ પ્રોબ્લેમ હોય કે એની જ ભૂલથી ડાયવોર્સ થયા છે. યસ. કે આપણા પેલી ગળથુથી કરેલી છે આપણા ગુજરાતીઓમાં, અને આપણા દિમાગમાં એ મેન્ટાલિટીમાં છે કે સ્ત્રીઓએ છોકરીએ તો સહન કરવાનું જ. થોડું ઘણું ઉપર નીચે થાય તો શું થયું બેટા, આપણે થોડું સહન કરી લેવાના, આપણે સ્ત્રી છીએ. આવું કહેવામાં આવે કે ભાઈ તું તો સ્ત્રી છે, તારે તો આટલું કરી જ લેવું છે. આ સેન્ટેન્સ બિકોઝ આપણામાં સહન શક્તિ વધારે છે ને એનો મતલબ એવો નથી કે આપણે જ સહન કરવું જોઈએ.
રાઈટ? એટલે હું ઓલવેઝ એવું વિચારું કે ભાઈ ખોટું સહન નહીં કરવું જોઈએ. એ છોકરી હોય કે છોકરો હોય. યસ તમે જ્યાં આગળ ખોટી વસ્તુ તમારી સાથે થઈ રહી છે તો તમે તમારો પોતાનો સ્ટેન્ડ લો. લો તમે હસબન્ડ ઉપર ડિપેન્ડન્ટ નહીં રહો કે ભાઈ એ મારો સ્ટેન્ડ લેશે. યસ પોતે પોતાનો સ્ટેન્ડ લઈ શકો છો તમે કે આ વસ્તુ મારી સાથે ખોટી છે અને એ વસ્તુ હું નહીં ચલાવું. સો કદાચ તો છે ને સામેવાળું એકવાર બે વાર કરશે પછી અટકી જશે, હા ક્યાં નહીં ચલાવે. આ નહીં ચલાવે. અને અમુક વસ્તુઓ પહેલાથી ક્લિયર કરી દેવી સારી હા કે તમે કેવા છો કેવા નહીં, તમને કેવું ગમે છે. કેમ કે અત્યારે તો બધા લેટ મેરેજ બહુ કરતા હોય છે. એટલે તમારી સર્ટન લાઈફસ્ટાઈલ થઈ ગયું હોય, તમારા લાઈફ ડિસલાઈક તમારા સેટ થઈ ગયા હોય થઈ કે ગયા. મને આ જ ગમે છે, હું આવું જ કરીશ, હું આવું નહીં કરી શકું. ઓબ્વિયસલી તમે 30 વર્ષ સુધી એક લાઈફ જીવ્યા છો અને પછી સડનલી એને ચેન્જ કરવી ઇઝ વેરી ડિફિકલ્ટ. ડિફિકલ્ટ. યસ. તો અત્યારે લાઈક તમારા હિસાબે કરેક્ટ સમય કયો છે મેરેજ કરવા માટે? મને એવું લાગે કે અગર જો રાઈટ ટાઈમ હોય ને તો તમારે 26-28 સુધીમાં તમારે મેરેજ કરી લેવા જોઈએ. બિકોઝ એ એજમાં એવું છે કે તમને સમજ પણ છે હા અને તમે સામેવાળાને પણ સમજી શકશો. શકશો બિલકુલ ને બિલકુલ. તમને પોતાના માં બી એટલી સમજ છે કે તમે શું જોઈએ છે શું નથી જોતું એ તમે સમજી શકો છો. એટલે એ રાઈટ એજ કહેવાય. એનાથી પછી કરે જ છે એમાં કશું જ ખોટું નથી, પણ એ પછી તમને ચોઇસીસ ઓછા મળે. ને અત્યારે કેવું છે કે સારા છોકરાઓ વર્સિસ સારી છોકરીઓ, એમાં છોકરીઓ વધારે છે, વધારે છે, છોકરાઓ ઓછા છે. સો તમે જેમ જેમ લેટ કરશો પછી તમે એમ કહો કે ભાઈ અમને બહુ બધી ચોઇસીસ મળે તો એ પોસિબલ નથી. હા એટલે પછી જે બધું ઘટ્યું હોય તમારે લેવું. હા ઓફકોર્સ એવું જ થાય, છોકરો હોય કે છોકરી હોય કોઈના બી માટે છે. એ ઓફકોર્સ એ સાચી વાત છે. પણ એ અમુક ટાઈમે આઈ થિંક લોકોને ઘણા બધા એવા બેડ એક્સપિરિયન્સીસ થઈ જતા હોય લાઈફમાં, એનાથી એ લોકો કદાચ ગભરાઈ જતા હોય કે ભાઈ મને લાઈક આવું થયું છે તો આગળ કેવી રીતે થશે અને કેવું મને મળશે. લાઈક ઘણા તો લાઈક મેરેજ થઈને જે ડાયવોર્સ થઈ જાય થઈ છે ગયા હોય. જેમની હા એમને એના પછી એ સેકન્ડ મેરેજ કરવા જવું અને એ કેટલું ડિફિકલ્ટ હોય, એક ટ્રોમા જેવું હોય કે ફર્સ્ટ મેરેજમાં જો ડિફિકલ્ટીઝ રહી હોય તો એક ટ્રોમા જેવું માણસનામાં થઈ હોય જાય. જ. યસ 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 અને એટલા ડેફિનેટલી. માટે જ આઈ થિંક કદાચ આ બધા ટ્રોમાસ ને બધું જોતા હોય છે ને ઇન્ફિડેલિટીનું બહુ વધી હા ગયું છે. બિકોઝ સ્ટ્રેસ એનાથી રિલેટ કરે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક વધી ગયા છે કે ભાઈ લોકોને એક તો છે કે કંઈક અલગ જોઈએ છે, કાં તો એ બોર થઈ ગયા હોય લાઈફથી, કાં તો એમને કંઈક નવું કંઈ એક્સાઇટિંગ એવું કંઈ જોઈતું હોય છે. કરેક્ટ. એટલે જે લાઈક એક વેબસાઇટ છે આપણા ઇન્ડિયામાં ચાલે છે, ઓબ્વિયસલી ટિયર 1 સિટીમાં વધારે છે, અમદાવાદમાં કદાચ કેટલા યુઝર હશે ખબર નહીં, પણ એ વેબસાઇટ પર 4 મિલિયન યુઝર્સ છે ઓલરેડી. સ્પેશિયલી એ વેબસાઇટ એક્સ્ટ્રા મેરિટલ અફેર માટે બનાવવામાં આવી છે. અને છેલ્લા 2-3 વર્ષમાં એમાં ફિમેલ યુઝર્સમાં લગભગ 400% જમ્પ આવ્યો છે. એટલે મોસ્ટલી બધા સાઉથના જે બેંગ્લોર ને બધા સિટી, હૈદરાબાદ ત્યાંના વધારે છે યુઝર્સ, બટ સ્ટીલ મતલબ ઓફિશિયલી કેમ કે કોર્ટે તો કહી દીધું કે એક્સ્ટ્રા મેરિટલ અફેર થી એ કોઈ ગુનો નથી થતો ભાઈ, એટલે તમે જ્યાં ફાવે ત્યાં મજા કરી શકો છો. એટલે એની હવે જેમ ટિન્ડર છે એમ એની પણ વેબસાઇટ છે કે ભાઈ આ વેબસાઇટ પર આવો ને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરો. એટલે આઈ વોઝ લાઈક ઓકે. અને આ લોકો કેવી રીતે કરતા હશે કે એમના ફોટોઝ, એમની પ્રોફાઇલ તો જતી હશે ને, જતી જ હોય. એટલે બીક નહીં હોય કે મારા હસબન્ડ કે વાઈફ આ જોશે તો એને ખબર પડી જશે. બટ આઈ થિંક એ મ્યુચ્યુઅલ કન્સેન્ટ હશે તો પછી તો જ આ થઈ શકે, નહીં તો અધરવાઇઝ તો તમે ઓપનલી તો કેવી રીતે તમે મૂકી શકો? ઓપન મેરેજ થઈ ગયા ને. હા એવું હોઈ શકે છે. સેલિબ્રિટીમાં ટ્રેન્ડ હતો કે ભાઈ ઓપન મેરેજ સેલિબ્રિટીમાં હોય, પણ હવે એ નોર્મલ માણસોમાં બી આવી ગયું છે કે ભાઈ ઓપન મેરેજ કરો. તને જ્યાં બિકોઝ એમાં કેવું થાય કે બે જણા જ્યારે એક ટાઈમ પછી છે ને બે જણાને એવું લાગે કે અમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે, પણ સાથે રહેતા હોય કિડ્સ માટે, એ લોકોને અલગ બી નથી થવું કારણ કે કમ્ફર્ટ ઝોન તો અહીંયા જ છે ને કિડ્સ બી છે, તો એ લોકોને માટે તમારે સાથે રહેવું તો જરૂરી હોય. એટલે બેઉ કદાચ મને એવું લાગે છે કે બેઉ કદાચ એવું ડિસાઇડ કરતા હશે કે ભાઈ આપણે સાથે રહીએ છીએ પણ પછી તમારે જે કરવું હોય તમે તમારી રીતે લાઈફ જીવો, અમે અમારી રીતે લાઈફ જીવે. એવું પોસિબલ થઈ શકે છે, કદાચ હોઈ શકે આવું. ને એમાં બીજો એક પોઈન્ટ છે કે અત્યારે છે ને કમ્યુનિકેશન ગેપ બહુ વધી ગયો છે. લોકો વાત જ નથી કરતા. તમે હસબન્ડ વાઈફમાં બી અગર જો આપણે સર્વે કરીએ ને કદાચ કે હસબન્ડ વાઈફ દિવસની કેટલા કલાક કે કેટલી મિનિટ વાત કરે છે, તો હાર્ડલી મને લાગે અડધો કલાકથી વધારે નહીં નીકળે, કારણ કે વાત જ નથી કરતા. બધાના ફોન આવી ગયા છે, બહુ બિઝી થઈ ગયા છે.
એટલે લોકોને ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે, સોશિયલ મીડિયા જોવામાં એટલા બધા બિઝી હોય છે કે તમારા બાજુમાં જે પર્સન બેઠું છે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું તમને ઇન્ટરેસ્ટ જ નથી. એટલે મને એવું લાગે કે અગર જો તમારે હસબન્ડ વાઈફને સારું રિલેશનશિપ અગર જો આગળ સુધી લઈ જવું હોય ને લોંગ ટર્મ, તો તમારે એક ટાઈમ ડિસાઈડ કરવો જોઈએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આપણે ફોનને ટચ નહીં કરીએ, આપણે એકબીજાની સાથે જ બેસીશું, ભલે કદાચ વાત બી નહીં કરીએ, ઇવન ચાલવા જઈશું, હા કંઈ બી તમારી ગમતી કોઈ તમે એક્ટિવિટી કરી શકો, વોક કરી શકો, તમને કોઈ ગેમ સ્પોર્ટ્સ કરી શકો તમે, તો એ તમે કરી શકો. એટલે જેટલો મેક્ઝિમમ તમે ટાઈમ સ્પેન્ડ કરશો ને એટલું તમે કમ્યુનિકેશન કરી શકશો એકબીજા સાથે. પણ આ તો એક નવો ટર્મ બી મેં વચ્ચે સાંભળ્યો આ માટે કે સ્લીપિંગ ડાયવોર્સ. એટલે ડાયવોર્સ નહીં, પણ હસબન્ડ વાઈફ અલગ સુતા હોય ફોર એન નંબર ઓફ રીઝન કોઈ પણ હોઈ શકે. પણ સપોઝ કે હસબન્ડ સ્નોર કરે છે કાં તો વાઈફ સ્નોર કરે છે, વાઈફને કદાચ ફૂલ એસી જોઈએ છે, હસબન્ડને નથી જોઈએ, વાઇસ વર્સા, ગમે તે હોઈ શકે. કદાચ હસબન્ડ લેટ નાઇટ સુધી ટીવી જોવાનો શોખ છે, વાઈફ નથી. તો એ એટલે મતલબ ઓકે ધેટ્સ અ નોર્મલ થિંગ કે અલગ સુતા હોય, પણ એને પાછો ટર્મ આપી દીધો કે આ સ્લીપિંગ ડાયવોર્સ છે. એટલે મારા માટે પણ નવાઈ હતી. મને પહેલી વાર મેં પહેલી વાર સાંભળ્યું કે આવું કંઈ છે. મને પણ થોડાક મહિના પહેલા જ પહેલી વાર સાંભળ્યું મેં. મેં બી કીધું ઓ સ્લીપિંગ ડાયવોર્સ છે. એટલે આ લોકો ટર્મ્સ આપે બધી સિચ્યુએશનશિપ ને બધી શિપ જે કરે છે એમ હવે આ બધા નવા ટર્મ્સ આપવાના ચાલુ કર્યા છે બધા. પણ જે અત્યારના જે લોકો મેરેજ કરવા માંગે છે એને તમે આટલા વર્ષોનો એક્સપિરિયન્સ છે, તો મેરેજ માટે પોતાને મેન્ટલી કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ? મેરેજ માટે તો જો પહેલાં તો મેન્ટલી પ્રિપેર હોવું જરૂરી છે, બરાબર છે ને. મેન્ટલી પ્રિપેર તમારે થવું છે કે નહીં એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે. ઘણા ફેમિલીઝ અમારા પાસે આવે કે આના માટે મેચ જોવાનું છે, પણ હું જ્યારે છોકરો કે છોકરીને મળું છું ને ત્યારે હું ઇઝીલી મેકઆઉટ કરી શકું છું કે આ હજી મેન્ટલી પ્રિપેર નથી. છોકરો પ્રિપેર નથી કોઈની રિસ્પોન્સિબિલિટી લેવા માટે કે એની સાથે કોઈ રહેવા આવે એના માટે, કાં તો છોકરી રેડી નથી કે કોઈ નવા ઘરમાં જાય, નવા લોકો સાથે એડજસ્ટ કરે. એટલે આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે સૌથી પહેલાં તો તમારે મેન્ટલી પ્રિપેર થવું. પણ આ કઈ રીતે થવું જોઈએ એ તો પર્સન ટુ પર્સન એ પોતે જ ડિસાઇડ કરી શકશે, કાં તો એના પેરેન્ટ્સ એને સપોર્ટ કરી શકે. આમાં કેવું થાય, મેન્ટલી પ્રિપેર લોકો ક્યારે થાય છે ખબર છે? જ્યારે એના ફ્રેન્ડ્સના થવા માંડે ત્યારે મેન્ટલી પ્રિપેર થતા હોય છે. પણ એવું નથી કે તમે બીજાને જોઈને તમે પોતે ડિસાઇડ કરો, એવું ન હોવું જોઈએ. તમે પોતે મેન્ટલી પ્રિપેર થવું પડશે કે ભાઈ તમારે બીજા ઘરમાં જવાનું છે, કાં તો નવું વ્યક્તિ તમારી સાથે રહેવા આવવાનું છે. એ તો છે. પણ આ જ્યારે આ મેરેજની વાત આવતી હોય ત્યારે મોસ્ટલી ફેમિલી તરફથી શું ડિમાન્ડ હોય, અને લોકો શું હજુ પણ કાસ્ટ જોતા હોય છે કે અમારે આ જ કાસ્ટમાં મેરેજ કરવા છે એવું? અત્યારે 50% લોકો કાસ્ટ તો જોવે જ છે, એવું નથી કે નથી જોતા. પણ હા, હવે ઓપન થયા છે કે સપોઝ ગુજરાતી ખાલી ગુજરાતીમાં જોવા માટે ઓપન થયા છે કે ગુજરાતીમાં બધા જ ચાલે, પટેલ, વૈષ્ણવ, બ્રાહ્મણ, જૈન બધા જ ચાલે. હા, એટલે હવે એટલું થયું છે કે લેંગ્વેજ ઉપર હવે વધારે ભાર આપવામાં આવે છે કે ગુજરાતી, મારવાડી, પંજાબીઝ હોય તો એ લોકો પંજાબીમાં પછી અંદર કાસ્ટ એ લોકો ઓપન હોય છે કે પંજાબી હોય પણ એમાં બીજી કાસ્ટ હોય તો ચાલે. સો હવે એ ધીરે ધીરે ઘણા બધા ઓપન થાય છે કારણ કે બીજા બધા ક્રાઇટેરિયા હવે વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા છે. રાઈટ. અને જેમ તમે પહેલા વાત કરતા હતા કે લાઈક આપણે જે વાત ઉપર હસતા હતા કે ઘણા બધા સારા ટોપ બિઝનેસ ક્લાસ ફેમિલીઝ તમારા ત્યાંથી એમના થાય મેરેજ થાય, પણ બહાર એ લોકો એક્સેપ્ટ નથી કરતા. બહાર એવું કે ના અમે તો અમારા જાતે જ કરેલા છે. એટલે એની શાની શરમ હશે કે અમારા મેટ્રિમોની થ્રુ થયા છે એવું કહેવામાં કેટલી શરમ હશે લોકોને? એટલે હવે એ તો જો અમે બી નથી સમજી શક્યા હજી સુધી કે એમાં ખોટું શું છે. મેં હમણાં રિસન્ટલી જ એક રીલ બનાવી હતી મારા પેજ ઉપર કે તમે જેમ બીજી બધી વસ્તુઓ માટે તમે એજન્સીઝ હાયર કરો છો, બરાબર છે, અત્યારે વેડિંગ લઈ લો કે ઘર સાફ કરવા માટે લઈ લો, કઈ બી વસ્તુ માટે હવે બધી એજન્સીઝ અવેલેબલ છે, બરાબર. તો એવી જ રીતે સેમ તમારા લાઈફનો આટલો મોટો જે ડિસિઝન છે એના માટે અગર જો તમે કોઈ એજન્સીઝ હાયર કરો છો, સો એનો મતલબ તો એવો થયો કે તમે બહુ સિરિયસ છો આ વસ્તુને લઈને. ત્યારે તમે આટલા પૈસા હાઈ ફીસ પે કરીને તમે કોઈ એજન્સીઝ હાયર કરો છો તો તમારે એના માટે તો પ્રાઉડ ફીલ કરવું જોઈએ કે અમે આ વસ્તુને આટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, એને પ્રોપર વેમાં અમે જઈને એને ડિસાઇડ કરવા માગીએ છીએ. સો પણ લોકોને હજી પણ એ વસ્તુ લાગે છે કે ક્યાંય નથી મળતું ને એ મેટ્રિમોનીમાં જાય.
પણ એવું નથી હોતું. એવું નથી હોતું. અત્યારે 2001, 2002, 2003 હા. જેની એજ તો હાર્ડલી 23, 24, 25 વર્ષની છે, એ લોકો પણ મેટ્રિમોનીમાં આવે છે. હમ. એ બેટર ચોઇસ માટે આવે છે હમ. કે ભાઈ તમે પ્રોપર ચેક કર્યું હશે, હા. કે આ પ્રોસેસ તમારા માટે ઇઝી થઈ જાય. કે હમ. સપોઝ અત્યારે બાયોડેટાથી લઈને તમારું ફાઇનલ થાય ત્યાં સુધીની બધી પ્રોસેસમાં અમે તમને હેલ્પ કરીએ છીએ. હમ. તો એ લોકોના માટે ઇઝી થઈ જાય છે. હમ. એના માટે તમે મેટ્રિમોનીમાં આવો. ક્યાંય નથી મળતું એટલે મેટ્રિમોનીમાં આવો એવું નથી હોતું. હા, ઓફકોર્સ. અને ટાઈમ પણ ક્યાં હોય છે હા, લોકો જોડે લોકો અત્યારે, કે પાસે ભાઈ એટલો ટાઈમ પણ નથી અમારી ટાઈમ જોડે કે અમે નથી. જઈએ, બધા હા, પૈસા કમાવા પોતાની લાઈફમાં બહુ બિઝી છે. યસ યસ. એટલે કોઈ સારું કેન્ડિડેટ, સારા પાત્રને કોઈ જગ્યાએ મળવું એ પણ ડિફિકલ્ટ છે. હા, કે ટ્રુ. ક્યાં મળે અમને, કદાચ જે હા. તમારા થ્રુ જે મળી શકે એ હા. કદાચ બીજાના થ્રુ ના મળી ના શકે. મળી શકે. That યસ is very યસ યસ possible. યસ પણ યસ. આ તો મેરેજની વાત થાય છે એટલે તમારા હિસાબે પ્રેમ શું છે? પ્રેમ એ છે કે તમે સામેવાળાને પહેલાં તો સમજો, હમ. અને એ તમને સમજે તો જ તમને પ્રેમ થશે, હમ. નહીં તો પ્રેમ નહીં થાય તમને. Okay. સો મને એવું લાગે કે લવ પહેલાં ફ્રેન્ડશિપ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કરેક્ટ. જો તમે લાઈફ પાર્ટનરમાં ફ્રેન્ડને જોઈ શકશો ને હા. તો જ તમે એને લાઈફ પાર્ટનર બનાવી શકશો. પણ જો તમને એવું લાગે કે આને તો હું આમ કહીશ તો એને નહીં ગમે, હા. આપણે ફ્રેન્ડને કેવું કે આપણે તમે કંઈ બી કહી શકો. યુ કેન બી યોર સેલ્ફ. યસ. હા, તો એ એટલું હોવું જોઈએ કે એ એની સામે તમારા દેખાડો ના કરવો હા પડે હા તમારે. હા એટલે મને એવું લાગે લોકો એમ કહે ને કે આ તો મારો ફ્રેન્ડ છે, એને મેં એ હા. નજરથી નથી જોયું. પણ મને એવું લાગે કે જો તમે એને ફ્રેન્ડ બનાવી શકતા હોય ને હા. તો જ તમે એને લાઈફ પાર્ટનર partner બનાવી બનાવી શકશો. શકો. અધરવાઇઝ બરાબર. તમે એને લાઈફ પાર્ટનર નહીં બનાવી શકો. બિકોઝ લાઈફ પાર્ટનર એક વ્યક્તિ એવો છે કે જેને લાઈફ ટાઈમ તમારી સાથે રહેશે. Yes, બિલકુલ. પેરેન્ટ્સ, ભાઈ બહેન, એ છોકરાઓ બધા નહીં રહે. એ બધા નહીં રહે, હમ. પણ લાઈફ પાર્ટનર તમારી છેલ્લા શ્વાસ સુધી તમારી સાથે હશે. હમ. સો ફ્રેન્ડશિપ હોવી જોઈએ એમાં. અને તમારા હિસાબે ડાયવોર્સ થવાનું સૌથી મોટું રીઝન શું હોઈ શકે? મને તો કમ્યુનિકેશન ગેપ જ લાગે છે હમ. કે આજે મને મારા હસબન્ડથી મને કાંઈ તકલીફ છે, હમ. પણ હું એને કહીશ જ નહીં હા. તો એને કઈ રીતે ખબર પડશે? હમ. અત્યારે લોકો એવું એક્સપેક્ટ કરે છે કે સામેવાળું જાતે જ સમજી જાય, એ છોકરો હોય કે છોકરી હોય. Yes. સો કમ્યુનિકેશન, તમને કોઈ તકલીફ છે તો તમે એને કમ્યુનિકેટ કરો. હા. તમે બોલો કે મને આ વસ્તુથી તકલીફ છે, તો એનું સોલ્યુશન આવશે. હવે હું જાતે જ કોઈ ડિસાઈડ કરી લે કે આવું છે એટલે હવે મારે અહીંયા નથી રહેવું. નથી રહેવું. હમ. સો કમ્યુનિકેશન અત્યારે સૌથી મોટો ગેપ છે. હમ. પ્લસ અત્યારે કોઈને સામેવાળાને નથી સમજવું, પોતાના ઉપર જ ફોકસ છે બધાનું કે મને શું જોઈએ છે, મને શું ગમે છે. એટલે લોકો એમ કહીએ તો સેલ્ફિશ થઈ ગયા. હા, એટલે પોતા ઉપર વધારે ધ્યાન આપે છે રાધર દેન બીજા ઉપર. હમ. હું એવું નથી કહેતી કે તમે બીજા પર જ ખાલી ધ્યાન આપો, પણ તમે પોતા ઉપર ધ્યાન આપો, સામેવાળાને પણ સમજવાની કોશિશ કરો. હમ. તો આપણે તમે ફટાફટ થોડા ક્વેશ્ચન પૂછી, હમ એમાં તમારે આન્સર આપવાના છે. હમ. લવ મેરેજ, અરેન્જ મેરેજ? બોથ. ના, ચૂઝ તો તમારે Choose. એક જ કરવાનું છે. અરેન્જ મેરેજ. અરેન્જ Arrange મેરેજ. marriage. યસ. તમારો બિઝનેસ છે યાર. અરેન્જ મેરેજ. ઓકે. મની ઓર લુક્સ? મની. મની. ઓકે. લુક્સ ઓર એજ્યુકેશન? એજ્યુકેશન. ઓકે. એજ્યુકેશન ઓર નેચર? નેચર. ઓકે. નેચર ઓર લુક્સ? નેચર. નેચર. ગુડ. ફેમિલી ઓર બેંક બેલેન્સ? ફેમિલી. તો તમે આ ફિલ્ડમાં લાઈક તમે જોબ કરી અને પછી આ બિઝનેસમાં આવ્યા, પણ તમે પણ એક ફિમેલ છો, તો આ બિઝનેસ, તમારું ફેમિલી, તમારા કિડ્સ જે છે એમનું, આ બધાનું મેનેજ તમે કેવી રીતે કરે? આ બધાનું મેનેજ તો જો ટાઈમ મેનેજમેન્ટ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો મારું ડિસાઇડેડ છે કે આટલા વાગ્યા પછી હું ફેમિલી માટે જ અવેલેબલ છું. એના પહેલાં હું કામ કરું છું, ઘર બી સંભાળું છું, બધું જ કરું છું. પણ મારી ડોટર છે નાની, સો આફ્ટર 5-6 o'clock પછી હું એને જ ટાઈમ આપું છું કમ્પ્લીટલી. બિકોઝ ઘર મેનેજ કરવાનું, ડોટર મેનેજ કરવાની, અને મારું ઓફિસ મેનેજ કરવાનું. સો એ બધું જો મારે એક સાથે મેનેજ કરવું હોય તો મારે ટાઈમ ડિવાઈડ કરવો જ પડશે. ને સન્ડે પ્લસ કમ્પ્લીટલી ફેમિલી ટાઈમ છે. સો વીકમાં એક દિવસ તો આપણે એવો આપવો પડે કે જેમાં આપણે કમ્પ્લીટલી ફેમિલીને જ ટાઈમ આપીએ. આમાં મારું કામ છે ને ફોન ઉપર વધારે છે, એટલે ઘણીવાર કેવું થાય કે હું કન્ટિન્યુઅસ ફોન પર હોઉં. સો એ મેન્ટલી પણ એક્ઝોસ્ટ એટલું બધું થઈ જવાય છે કે કન્ટિન્યુઅસ ફોન ઉપર હોઈએ આપણે. થોડું ડિફિકલ્ટ પડે, પણ ઇટ્સ ગુડ યસ ટુ હેવ સમથિંગ ઓન યોર ઓન. યસ યસ કંઈ યસ પણ બિઝનેસ બિકોઝ આ તો મારું પેશન છે.
હા મને એટલો બધો ઇન્ટરેસ્ટ છે આ વસ્તુમાં કે મને અડધી રાત્રે પણ કોઈનો ફોન આવે કે કોઈને કંઈ બી વાત કરવાની હોય, બિકોઝ એનઆરઆઈ જેટલા પણ હોય એ લોકોનો મોસ્ટલી રાતના ટાઈમમાં અમારે વાત થતી હોય, પણ એ હું ટાઈમ ડિવાઈડ કરીને આપું છું કે એવું નહીં કે મારું ઘરનું કોમ્પ્રોમાઇઝ કરવું કે મારી ડોટરનું કોમ્પ્રોમાઇઝ કરવું. ટાઈમ ડિવાઈડ સામસામે આપણે કરીએ અગર તો એ ઇઝીલી મેનેજ થઈ શકે છે. અને છેલ્લે મારે તમને પૂછવું છે કે મારા માટે તમારે કોઈ છોકરો શોધવો હોય તો તમે કેવો છોકરો શોધો? તમારા માટે તો મને એવું લાગે કે પોલિટિશિયન તમારા માટે સારો રહેશે. ઓકે, પોલિટિશિયન. અત્યારે ટ્રેન્ડિંગમાં જે છે ચડ્ડા એ તો એના તો મેરેજ થઈ ગયા છે અને તો આખું બધું ખેલ જ અલગ છે. પણ પોલિટિશિયન, પણ એમાં શું શું હોવું જોઈએ, એમાં કેવું ક્રાઇટેરિયા ફિટ બેસે મને? જો તમારા માટે મને એવું લાગે છે કે જે એવો છોકરો જોઈએ કે જે તમારી જે પણ ક્વોલિટીઝ છે એને સમજી શકે, તમારી જે પણ સ્ટ્રોંગ ક્વોલિટીઝ છે ને એને વધારે સ્ટ્રોંગ કરી શકે. ઓલરેડી સ્ટ્રોંગ છે. હા, ઓર વધારે સ્ટ્રોંગ કરે, બિકોઝ આપણને કોઈ સપોર્ટ કરતું હોય ને તો આપણે વધારે સ્ટ્રોંગ થઈએ. હા, ટ્રુ ટ્રુ. સો એવું પર્સનાલિટી તમને સામે જોઈએ કે જેને તમારા ઉપર પ્રાઉડ ફીલ થાય. રાઈટ. ઈગો હર્ટ ના થાય પણ યસ, પ્રાઉડ ફીલ થાય. એવું જોઈએ. એવું જોઈએ કોઈ. ગુડ. આ બધા ઓડિયન્સ માટે છે. થોડા ક્વેશ્ચન હું તમારા માટે મૂકતી જાઉં છું. એક જ ક્વેશ્ચન છે, પણ તમને અમુક સેલિબ્રિટીના નામ કહું છું. એ સેલિબ્રિટીઝના તમારે જો કોની જોડે મેરેજ કરાવવા હોય તો તમે કોની જોડે કરાવો? ગુજરાતી ઇન્ડસ્ટ્રીથી સ્ટાર્ટ કરીએ. યશ, જાનકી, મિત્ર, કરણ. આ લોકોના મેરેજ તમે કોની જોડે કરાવો? બોલિવૂડમાં જોઈએ સલમાન ખાન, ઋતિક રોશન, શ્રદ્ધા કપૂર, દિશા પટાની, જેકલિન છે, ટાઈગર શ્રોફ છે, તમન્ના ભાટિયા છે, નોરા ફતેહી છે. આ લોકોએ કોની જોડે મેરેજ કરવા જોઈએ એ તમે મને નીચે કમેન્ટમાં કહેજો અને જોઈએ લોકો કેવા ઇન્ટરેસ્ટિંગ આન્સર આપે છે. માનસીબેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે પોડકાસ્ટમાં આવ્યા અને આટલી સરસ ઇન્ફોર્મેશન આપી. હોપ આ લોકોને બહુ જ યુઝફુલ રહેશે અને તમારા થ્રુ ઘણા મેરેજ થતા રહે અને લોકોની તમને દુઆઓ મળતી રહે એવી આશા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.